હું આલોક સર લઈને આવી ગયો છું ગાલા અસાઇનમેન્ટનો સોલ્યુશન અને બની શકે તો બબ્બે મેથડથી કરવાનો ટ્રાય કરીશ. રાઈટ છે બેટા? બે ઓપ્શન. કઈ રીતે સર? એક તો સોલ્વ કરીને એક ઓપ્શન મૂકીને. પછી જે સ્ટુડન્ટ્સ વારંવાર કહે છે બેટા તમે બેઝિકનો સ્ટુડન્ટ હોય કે સ્ટેન્ડર્ડનો સ્ટુડન્ટ હો, બંને માટે ખૂબ જ જરૂરી હોય છે ગાલા અસાઇનમેન્ટનો કરવાનો. રાઈટ? એનાથી કોન્સેપ્ટ ક્લિયર થાય છે અને એ સેક્શન તમારા 100 માંથી 100 લાવવા માટે ખૂબ જ જરૂરી છે કે તમે જેટલા હશે તે બધાના ટ્રાય કરજો. હું શું કરીશ બેટા કે દરેક વસ્તુના ગાલા અસાઇનમેન્ટ, માર્વેલ અસાઇનમેન્ટના છે આવે છે ચેપ્ટર વાઇઝ, દરેકના ખાલી પહેલા એ સેક્શન બનાવવાનો ફોકસ કરું છું. રાઈટ? સો ચલો આપણે સ્ટાર્ટ કરીશું. દેખાય છે ગાલા અસાઇનમેન્ટનો? રાઈટ? ચલો આપણે સૌપ્રથમ ઓકે બેઝિક માટે છે આ, પણ કીધું કે તે પ્રમાણે બંને મેં સોલ્વ કરવાનો રાખજો. ઓકે, અમુક માહિતી છે. ઓકે, હું એન્સર ખોલીને રાખી રહું છું બેટા. ઓકે ચલો, શુભ શરૂઆત કરીએ. તમારે 100 માંથી 100 લાવવા માટે આપણી પર પ્રયત્ન કરશું ને તમે મારા કરતા ડબલ ટ્રિપલ મહેનત કરશો તો 100% 100 માંથી 100 આવશે. ઓકે ચલો, અહીં કહે છે પ્રશ્નપત્ર 1 ગાલા અસાઇનમેન્ટ છે બેટા. ઓકે 3 કલાકનો રહેશે, બધું તમને ખ્યાલ જ હશે. વિભાગ એ સ્ટાર્ટ કરીએ છીએ. નીચે આપેલા ફર્સ્ટ 1 થી 24 પ્રત્યેક 1 ગુણના ફાઇનલ પરીક્ષા માટે છે, એટલે ધ્યાન રાખજો. ખાસ કરીને કે જે નીચે આપેલા બહુવિકલ્પી જવાબ વાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પ, ક્રમ અને જવાબ લખો. 1 થી 6 એટલે 1 થી 6 માં બહુવિકલ્પીય મળશે. ઓકે, પહેલો પ્રશ્ન, નીચે આપેલ આકૃતિ એ બી સી ડી લંબચોરસ છે. એ બી સી ડી લંબચોરસ છે, તમને દેખાતું બી હશે. ઓકે નેક્સ્ટ, તો એક્સ અને વાય ની કિંમતો ડેશ થાય. ઓકે ચલો, પહેલા એને સોલ્વ કરીશું. લગભગ હું દરેક ક્વેશ્ચનને બે મેથડથી કરીને સમજાવવાનો ટ્રાય કરીશ. ઓકે, જો વિડીયો લાંબો બનશે તો થોડુંક ખાસ ધ્યાન રાખજો બેટા. ક્વેશ્ચન 1 પેપર નંબર 2 પ્રશ્નપત્ર 2 છે, કેમ કે એક છે આપણે વ્રજનું સોલ્યુશન, એ બોર્ડનું પેપર છે, એનું બધું કલેક્શન એક સાથે આવશે. ચલો, તો અહીં છે નીચે આપેલ. ઓકે, તો એ બી સી ડી માં જો એવું ડાયાગ્રામ છે બેટા. એ બી સી અને ડી શું કે છે? આ 12 છે, આ એક્સ પ્લસ વાય છે. ઓકે, આ 8 છે અને આ એક્સ માઇનસ વાય છે. ઓકે ચલો, તો શું હોય છે લંબચોરસમાં? શું હોય છે? આ જે છે આ એના સામેની બાજુને સરખા હોય છે, આ જે છે એની સામે, એટલે લંબાઈને સરખી હશે, પહોળાઈને સરખી હશે. શું? એટલે એ બી બરાબર, તો શું લખી શકાય? એક્સ વત્તા વાય બરાબર કેટલા છે બેટા? એક્સ વત્તા વાય બરાબર શું લખી શકશો? 12. કેમ? કેમ કે આ કિંમતને બરાબર હશે. કેમ? કેમ કે લંબાઈને ઇક્વલ હોય. ઓકે, બીજો સમીકરણ. અચ્છા, એક સમીકરણથી કોઈ દિવસ સોલ્વ નહીં થશે બેટા. બે એક્સ અને વાય માટે બે સમીકરણ હશે, તો બે એક્સ અને વાય બે કિંમત છે, તેના માટે બે સમીકરણ હોવું જરૂરી છે. ઓકે ચલો, તો અહીંથી બીજો સમીકરણ મળશે. તો જો આ પહોળાઈને બરાબર થઈ જાય. એક્સ માઇનસ વાય બરાબર 8. ખૂબ જ ઈઝી ક્વેશ્ચન છે બેટા. ઓકે, તો બસ બંનેનો સરવાળો કરજો એટલે પ્લસ કરજો. તો શું થશે બેટા? વાય થી વાય ઉડી જશે. વાય થી વાય ઉડી. કેમ ઉડશે? કેમ કે આ માઇનસ છે, આ પ્લસ છે. સરવાળો કરશો, એક્સ મળીને જેમ કે 2x થશે, એક્સ મળીને 2x, કેમ કે આ બી પ્લસ, આ બી પ્લસ. ઓકે, 12 ને 8 20. ઓકે, એક્સ બરાબર 20 ના છેદમાં 2, એટલે આ ઉડી જશે. કેટલી વખતમાં? એક્સ બરાબર શું મળશે બેટા? 10. ચલો, આ એક જવાબ મળ્યું. બીજું, એક્સ ની કિંમત શું કરીએ છીએ? સમીકરણ 1 માં મૂકીએ છીએ. થોડીક સ્પીડ રાખવાનો રાખજો બેટા. એમસીક્યુ છે એટલે જેટલું બને સ્પીડ રાખજો. એક્સ વત્તા વાય બરાબર શું છે બેટા? 12. ઓકે, એક્સ ની કિંમત કેટલી છે? તો એક્સ ની જગ્યા શું મુકાશે? 10 વત્તા વાય બરાબર 12. ઓકે, 10 સંખ્યા પાસે જશે. આ નાની સંખ્યા છે, મોટી સંખ્યાને બોલાવી લેશે. નાની વસ્તુ જો આપણે સમાજમાં શું હોય છે? મોટી સંખ્યા એટલે મોટા માણસ નાના લોકોને બોલાવે, એટલે એવી જ ધ્યાન રાખજો. બરાબર, એટલે મોટી રકમ નાની રકમને બોલાવશે, અને આ બાજુ પ્લસ છે, પેલી બાજુ જશે તો માઇનસ. એટલે વાય બરાબર શું મળશે? 12 માંથી 10 જશે તો 2. એક આવી ગયું. ઓકે, તો જોઈએ કે એક્સ બરાબર 10 કયા ઓપ્શનમાં છે? તો એક્સ બરાબર 10 છે પહેલા ઓપ્શનમાં છે. વાય બરાબર ઓકે, એક્સ બરાબર 10 એકમાં જ છે બેટા. જો એક્સ બરાબર 10 આ પહેલી રકમમાં છે,
પછી બીજી રકમમાં જો x બરાબર 2 છે, x બરાબર 12 છે, x બરાબર -2 છે. ઓકે, સમજાઈ ગયું? ચલો, x બરાબર 2 છે, y બરાબર 2 છે, તો આપણું પહેલો જવાબ તો પહેલા આને સોલ્વ કર્યા ને જવાબ આવી ગયો. ક્લિયર? અબ ચલો આને એનાલિસિસ કરીશું. ચલો બીજું હમણાં ઓપ્શન ઉચકીને જોઈશું કે કયો હશે. જો બેટા, જનરલી અહીં જો આ ડી ઓપ્શન તે જાતે જ નીકળી જ, સોરી, ડી ઓપ્શનમાં આ નીકળી જશે. ડી ઓપ્શન ખોટું છે. ડી ઓપ્શન શું છે બેટા? ખોટું. કેમ ખોટું છે? એના કારણ કઈ? કેમ કે લંબાઈ પહોળાઈ કોઈ દિવસ માઇનસમાં નહીં આવે. લંબાઈ પહોળાઈ કોઈ દિવસ માઇનસમાં નહીં આવશે, એટલે આ માઇનસમાં છે, એટલે આ નીકળી ગયું. સર બચશે 3. ઓકે, 3 માં જુઓ, x પહેલા આવે છે બેટા. x પહેલા આવશે તો એ લંબાઈ ને રહેશે. x પહેલા આવશે તો શું રહેશે? લંબાઈ. ઓકે, ધ્યાન રાખજો. ઓકે, અને y પછી આવશે તો શું રહેશે? તે પહોળાઈ. ઓકે, તો ધ્યાન રાખો. તો જુઓ, હંમેશા લંબાઈ વધારે રહેશે ને x વધારે છે એટલે x ને ધારી લંબાઈ. ઓકે બેટા, તો જનરલી x પહેલા આવે છે એટલે x લંબાઈ જ રહેશે બેટા, કેમ કે લંબાઈ પહેલા હોય છે પછી પહોળાઈ હોય છે. તો લંબાઈ x છે. તો જો, તો એવી રીતે જોશો તો આ પણ ઓપ્શન નીકળી જશે. કેમ કે સર લંબાઈ 2 કોઈ દિવસ હશે નહીં. કેમ? પહોળાઈ 10 છે. સર શું હોય છે? લંબચોરસમાં લંબાઈ વધારે હોય છે, એટલે આ પણ નીકળી ગયું. ધ્યાન રાખજો. ઓકે, બીજું આ હોઈ શકે ને આ હોઈ શકે. રાઈટ છે બેટા? તો ચલો જો, અહીંથી થર્ડ આ નીકળી જશે. કેમ નીકળી જશે? કેમ કે x પ્લસ વાય બરાબર કેટલા છે? 12 છે. x પ્લસ વાય બરાબર 12. તો જુઓ, અહીં x ની કિંમત 12 વત્તા y ની કિંમત શું મૂકશો? x 12 છે, 8 છે, તો 12 અને 8 કેટલા મળશે? ઓકે, આ બાજુ તો 20 છે. ઓકે, 12 ને 8 કેટલા થશે? 20. સોરી, અહીં આવશે 12. તો બેટા કોઈ દિવસ 20 12 ને બરાબર થાય તો આ ઓપ્શન સાચું નથી. અહીં જોશો x વત્તા y બરાબર 10, એટલે x વત્તા y. જો બેટા, x વત્તા y બરાબર કેટલા છે બેટા? 12 છે. ફર્સ્ટ ઓપ્શન. તો જો, x ની કિંમત બંને મળીને x ની કિંમત 10 અને 2 મળીને કેટલો થાય છે? 12. આ બાજુ પણ 12 આવી ગયું, આ બાજુ પણ 12 આવી ગયું, એટલે સાચું જવાબ છે. એટલે ઓપ્શનની સાથે પણ તમે કરી શકશો. જો વિડીયો લાંબો બનશે બેટા આવી રીતે સમજાવીશ તો. હા, 2 મેથડ. જો તમને ગમતું હોય તો પ્લીઝ તમે કમેન્ટ કરજો કે સર નહીં 2 મેથડ કરાવો, અને ઓપ્શનને ઉચકીને કઈ રીતે મૂકવાના એ પણ ક્લિયર થશે બેટા. એટલું ધ્યાન રાખજો. ઓકે, કોઈ દિવસ ભૂલાઈ ગયા હોય, નહીં આવતું હોય તો ટ્રીક આ યુઝ કરજો. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર બીજો શું કહે છે? જો સમીકરણ 6x નો વર્ગ શું છે બેટા? 6x નો વર્ગ માઇનસ kx પ્લસ 2 બરાબર 0 નો વિવેચક 1 હોય. વિવેચક આ તમારે ચોથા ચેપ્ટર નો છે બેટા. વિવેચક એટલે ડી કહેવાય. ડી બરાબર શું કહે છે બેટા? 1. એટલે ધ્યાન રાખજો, વિવેચકની કિંમત કેટલી છે? 1 હોય તો k ની કિંમત શોધો. ઓકે બેટા, તો ચોથા ચેપ્ટર નો સૂત્ર છે એ એના આવશે વિવેચકનો d બરાબર ડાયરેક્ટલી સૂત્ર આવશે b² - 4ac. ઓકે બેટા, ચલો વિવેચકની કિંમત 1 એટલે d ની જગ્યા શું મૂકશો? 1. એ d ની કિંમત કેટલી મૂકી દીધું બેટા? 1. ઓકે, b² b કઈ છે બેટા? તો તમને ખ્યાલ છે એ, એક જ મિનિટ, આ આપણે શું લખીએ છીએ? ax નો વર્ગ વત્તા bx પ્લસ c બરાબર 0. દ્વિઘાત સમીકરણ ચોથા ચેપ્ટર છે. ઓકે, a ની કિંમત, ચલો અહીં b પહેલા આવશે તો જો x થી x ઉડી જશે તો b ની કિંમત શું મળશે બેટા? b ની કિંમત મળશે k, પણ કેવા? માઇનસ ના. તો ધ્યાન રાખજો, માઇનસ ના k ચિહ્ન સાથે લેવામાં આવશે બેટા. -4. a ની કિંમત એ આ છે બેટા. જો a ની કિંમત આ છે બેટા, b ની કિંમત c ની કિંમત ચિહ્નની સાથે. a ની કિંમત +4, a ની કિંમત 6 કૌંસમાં મૂકી દઉં છું, c ની કિંમત પણ 2 છે બેટા. ઓકે, 1 બરાબર k નો વર્ગ શું થશે બેટા? k નો વર્ગ જ. માઇનસ માઇનસ 2 વખત ગુણાકાર થાય તો માઇનસ માઇનસ શું બનશે? પ્લસ. ઓકે, 6
6 चौक 24, 24 ને 2 48. ઓકે, સંખ્યા માઇનસમાં છે આ બાજુ આવી જશે એટલે 1 માઇનસ છે આ બાજુ આવશે તો શું બનશે બેટા +48 બરાબર k નો વર્ગ. ઓકે, જો અહીંયાથી ધ્યાન રાખજો k નો વર્ગ આવે છે તો અહીંયા વર્ગમૂળ જેવું કઈ આવવું જોઈએ. k નું વર્ગ આવતું છે તો અહીંયા વર્ગમૂળ જેવું આવવું જોઈએ. તો 48 ને 1 49 બરાબર k નો વર્ગ છે બેટા. ધ્યાન રાખજો બેટા k નું વર્ગમૂળ જ્યારે નીકળશે એટલે 49 અને 49 નો જવાબ આવશે +- 7. હંમેશા કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ નીકળે છે તો તે બે પ્લસ માઇનસ જોડે આવશે, +7 -7. હમણાં ધ્યાન રાખજો. ઓકે, તો આ જવાબ આવી ગયો. તો જુઓ આ કઈ સવાલ જવાબ દેખાય છે. એમાં ખાલી 7 છે, બી માં -7 છે, સી માં +- 7 છે, +- છે અને ડી માં +- વર્ગમૂળમાં 7 છે. તો દેખાય છે સર કે સી ની કિંમત +- એટલે સી ઓપ્શન મળશે. રાઈટ છે બેટા, ધ્યાન રાખજો. ઓકે, તો આ ધ્યાન રાખજો. ક્લિયર? ચલો, ખાલી 7 જો લખી દેશો બીજા ચેપ્ટરની જેમ કે સર માઇનસ તો લેવાતું જ નથી તો ખોટું થઈ જશે એટલે ધ્યાન રાખજો. બરાબર, જેની ઘાત 2 હોય એના 2 શૂન્ય હોય એવું ધ્યાન રાખજો બેટા. અહીં ઘાત 2 છે ને તો 2 કેટલા શૂન્ય હશે? 2 શૂન્ય હશે બેટા. ધ્યાન રાખજો. હું ખાલી સોલ્યુશન નથી કરાવતો, હું તમારો કોન્ફિડન્સ અને ક્વેશ્ચન કોઈ પણ આવે ચેન્જ થઈને તો પણ કરી શકો એવી તાકાત હોવી જોઈએ તમારી અંદર, એટલી સમજ હોવી જોઈએ બેટા. ઓકે, ચલો, આ તો k ની કિંમત આવી ગઈ. ચલો, અહીં હમણાં કિંમત અહીં મૂકી શકો. બરાબર, અહીં કિંમત શું મૂકશો બેટા? તો અહીં કિંમત જે છે એમાંથી આ કિંમત મૂકીને ચેક કરશો તો જો બેટા અહીંથી તમારે જવાબ જુઓ 7 છે, એકદમથી જવાબ નહીં આવશે. બરાબર, કેમ? કેમ કે k ની કિંમત અહીં 2 આવશે બેટા, વર્ગમૂળ છે એટલે 2 જવાબ આવવા જોઈએ. આ સવાલના જવાબ શું છે? 2 આવવા જોઈએ. તો 2 ક્યાં ક્યાં દેખાય છે? અહીં ખાલી પ્લસનો 7 છે, નહીં આવશે. અહીં ખાલી માઇનસનો 7 છે, નહીં આવશે. અહીં +- છે એટલે યસ આ +- આવશે. અહીં વર્ગમૂળમાં k વર્ગમૂળમાં +- આવશે જ નહીં, એના અવયવ પડશે જ નહીં. ઓકે, એવી રીતે એ બી ધ્યાન રાખજો. ચલો, ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન 3 કે 2k + 1 અને 13 અને છે અને એટલે આવું લખું છું બેટા 5k - 3. એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો છે. સમાંતર શ્રેણીના ક્રમિક પદો છે. ક્રમિક પદો હોય તો k શોધો. ઓકે બેટા, એને 2 મેથડથી કરાવી દેવા. ચલો, આવો સ્ટાર્ટ કરીશું. ક્રમિક પદો હોય ને તો સૌપ્રથમ તમારે ધ્યાન રાખજો a b c 3 ક્રમિક પદ છે તો એનો b એટલે b બરાબર હોય છે સૂત્ર a + c ને છેદમાં 2. આ સૂત્ર પર પહેલા ગણીશું. ચલો, b કઈ થઈ જશે બેટા? એટલે આ a થશે, આ b થશે અને આ c. તો શું લખશો b બરાબર? તો જો b બરાબર લખશો 13, a બરાબર શું આવશે? 2k + 1 2k + 1 વત્તા c ની કિંમત 5k + 3 સોરી -3 છે. ઓકે, 5k - 3 એ મૂકી દીધું છેદમાં 2. ઓકે, અહીં અંશ અને છેદમાં છે તો અહીં પણ અંશ અને છેદમાં આવું કમ્પલસરી છે. એટલે 13 દુ 26 ચોકડી ગુણાકાર કરો આના આની જોડે, આને આની જોડે. તો જો બેટા 13 દુ 26 એકની સાથે કરશો સેમ ટુ સેમ જ આવશે, પણ એના પહેલા થોડાક કેલ્ક્યુલેટ કરો. આ 2k ને 5k, આ બી પ્લસ, આ પણ પ્લસ. 5 ને 2 7k, 5 ને 2 કેટલા? 7. કેમ? આ બી પ્લસ પણ આ પણ પ્લસ. જો અહીં 3 ને 1 સંખ્યા જોડે સાથે k વાળા સાથે 3 માંથી 1 જશે 2 આવશે. કેમ? 1 માઇનસ 1 પ્લસ, પ્લસ માઇનસ હંમેશા ઓછું થશે, ધ્યાન રાખજો. 3 માંથી 1 ગયું 2. હમણાં ચિહ્ન કોનો હશે? જે સંખ્યા મોટી હશે. તો મોટી સંખ્યા કોણ છે બેટા? માઇનસ નું, એટલે માઇનસ આવશે. અને 1 વડે કરશો તો એને એ જ આવશે. ઓકે, સંખ્યા અગેન સંખ્યા પાસે આવશે એટલે 26 + 2 બરાબર 7k. અહીં એવું પણ ધ્યાન રાખજો બેટા 7 છે ને તો 7 ના ઘડિયાની કોઈ સંખ્યા આવી જોઈએ. કેમ? 7 થી કટ થવું જોઈએ.
કેમ કે અહીં જવાબમાં જોશો છેદમાં કંઈ આવતું નથી, દશાંશમાં કોઈ આવતું નથી, એટલે એટલું બધું ધ્યાન રાખજો. શું 26 ને 2 28 બરાબર 7 કે. એક જ મિનિટ, આપણે એને થોડુંક ઉપર લઈ લઈશું બેટા. ઓકે, 6 ને 2 28 28 બરાબર 7 કે. ઓકે, શું કીધું? આવી સંખ્યા થવું જોઈએ. કોઈ દિવસ ભૂલમાં આવું મિસ્ટેક થઈ જાય તો ઓછા કરી દેશો, તો 7 થી કટ નહીં થશે, એટલે ધ્યાન રાખજો ને, એવા આન્સર બી નહીં મળશે. ઓકે, 28 તો 28 એના છેદમાં જશે, 28 ના છેદમાં 7 બરાબર કે. જે શોધવાનો હોય તે એક સાઈડ પર રહેશે. હંમેશા આ બાજુ લખો કે પેલી બાજુ લખશો ચાલશે. 7 ચોક 28 એટલે 4 આવશે, તો કે ની કિંમત 4 છે. જુઓ જવાબમાં કેમાં મળે છે? યસ, બી ઓપ્શન દેખાય છે 4. 100% સાચું છે. ઓકે, બીજી વસ્તુ, બીજું હજુ કન્ફર્મ કરું બેટા, કેમ કે તમારી પાસે જવાબ નહીં રહેશે, એટલે ધ્યાન રાખજો. બીજો મેથડ શું છે બેટા? A1 A2 A3 ત્રણ પદ છે, તો A1 A2 એ છે, કેમ કે ત્રણ સમાંતર શ્રેણી કીધું છે, તો સમાંતર શ્રેણીના રીતે કરીશું. તો શું થશે? A2 માઇનસ A1 બરાબર A3 માઇનસ A2. જો સમાંતર શ્રેણીમાં હશે તો એમનો અંતર હંમેશા શું આવશે? સરખું આવશે, એટલે આ સૂત્રનો યુઝ કરો. બસ, તો મૂકી દો. A2 કઈ છે બેટા? 13 માઇનસ A1 એટલે 2k પ્લસ 1 બરાબર A3 શું કે છે બેટા? 5k 5k માઇનસ 3 ને માઇનસ A2 એટલે 13. જો અહીં 13 માઇનસ ખુલશે એટલે બંને પ્લસ છે, તો બંને માઇનસ હશે. પ્લસ માઇનસ માઇનસ 2k. જો બેટા કૌંસની આગળ માઇનસ, બંનેનો ચિહ્ન ચેન્જ થશે. આ પ્લસમાં છે તો માઇનસ, આ બી પ્લસમાં છે તો માઇનસ. અહીં સેમ ટુ સેમ લખો, અહીં માઇનસ નો 13. ઓકે, ધ્યાન રાખજો. સંખ્યા 13 માંથી 1 જશે. કેમ માઇનસ હશે? કેમ કે આ પ્લસ છે ને માઇનસ. 13 માઇનસ 1 એટલે 12. 13 માઇનસ 1, 13 માંથી 1 જશે તો શું મળશે બેટા? 12. કેમ? એક માઇનસ છે ને, તો પ્લસ માઇનસ માઇનસ થઈ ગયું. માઇનસ નો 2k એઝ ઇટ ઇઝ. ઓકે, આ બાજુ જુઓ, આ બાજુ એ સંખ્યા છે, આ પ્લસ માઇનસ થશે, જે બી થશે. ઓકે, 5k લખી દો. આ બી માઇનસ, આ બી માઇનસ. જો બંને પ્લસ હોય તો બંને પ્લસ થઈ જાય. 13 ને 3 16, પણ કિંમત કેવી રહેશે? માઇનસ જ બેટા. હમણાં કોઈ પણ એક તરફ લઈ જાઓ, સંખ્યાને આ બાજુ લઈ જાઓ, પેલી બાજુ લઈ જાઓ, ચાલશે. આ બાજુ લઈ જાઓ તો પ્લસમાં માઇનસમાં છે, એટલે શું થશે? પ્લસ થશે. એટલે 16 અહીં પ્લસ 12. જો બેટા અહીં 12 પ્લસ ની જ છે. હા, ઓકે, આ બાજુ આવશે એટલે 16 માઇનસ હતું એટલે પ્લસ બન્યું, અને 12 તો પ્લસ હતું જ. 2k પેલી બાજુ જશે એટલે 5k માઇનસ, આ બાજુ માઇનસ છે તો પેલી બાજુ પ્લસ 2k બનશે. ઓકે, ચલો સિલેક્ટ કરીને થોડુંક ઉપર લઈ લઈએ બેટા. છ ને 2 8, 1 અને 1 2, 5k અને 2k, આ બી પ્લસ, આવી પ્લસ. 5 ને 2 7k. જો બસ આવી ગયું, એટલે 7 ચોક 28 કે. ઓકે, અહીં જે જવાબ આવી ગયો એને બી એક વખત ફરીથી ચેક કરો, તો હજુ બી બતાવી દઉં તમને. ત્રીજો મેથડ એક કહી દઉં. ચલો, આનો સ્ક્રીનશોટ લઈ શકો છો બેટા. ઓકે, જો આને હું રહેવા દઉં છું, આને હટાવી દઉં છું. જો બેટા k ની કિંમત 4 છે, તો અહીંયા બધી જગ્યાએ મૂકો. 2 શું થશે? 4. અહીં 2k પ્લસ 1, હું થોડુંક ફાસ્ટ કરીશ. 4 દુ 8. જો અહીં 4 છે, k ની જગ્યા 4 મૂકશો. 4 દુ 8, 8 ને 1 9 13. અહીં 4, k ની જગ્યા 4, 5 ચૌક 20, 20 માઇનસ 3, 20 માંથી 3 જશે, કેટલા આવશે? 17. તો જુઓ આ બેમાં અંતર સરખું હશે. જો આમાં 9 માંથી કહેશે 4, 4 નો ગેપ છે, 9 ને 4 13, અને અહીંથી અહીં 13 અને 4 17. તો જો આ ક્રમિક સમાંતર શ્રેણીમાં આવી ગયા ને બેટા, તો આ પણ 100% સાચું છે. ઓકે, તો વિડીયો મારો લાંબો બનશે, તો પ્લીઝ બેટા જો આ ફાઇનલ બોર્ડની પરીક્ષા છે, ભલે વિડીયો લાંબો હોય તો કંઈ નહીં, મેથડ તમને સમજ પડવી જોઈએ. ઓકે, ચલો નેક્સ્ટ થોડુંક ઉપર લઈ લઈશું પેજને.
ઓકે, ધ્યાન રાખજો. ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન 4 શું કહે છે? બિંદુ 8 અને -3 x અક્ષથી લંબ અંતર કેટલું હશે? ખૂબ જ ઈઝી પ્રશ્ન છે. કે છે 8 - 3. તમારી સ્પીડ રાખજો. વારંવાર કે છે x અક્ષથી અંતર કે છે. x અક્ષથી લંબ અંતર. x અક્ષ શું એના મેં શોર્ટકટ સમજાવ્યો હતા તમને. જ્યારે પણ x કહેશે તો શું જોવાનું બેટા? y જોવાનું. x અક્ષથી કહેશે તો y જોજો, અને એ જ રીતે જો y અક્ષ કહેશે તો x જોવાનું. આ ધ્યાન રાખજો, એકદમ સિમ્પલ ઈઝી દાખલા. શું x અક્ષથી કહેશે તો y જોવાનું, અને x અક્ષથી કહે તો y જોવાનું, અને y અક્ષથી કહેશો x જોવાનું. ઊંધું કરવાનું, આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, બીજું વસ્તુ તો સર જવાબ કાં તો 8 આવશે કાં તો 3 આવશે. જો પેલા સમજી લો, આ પેલા એક રીત સમજો, પછી બીજી રીત સમજાવો. x અક્ષથી લંબ અંતર તો શું કીધું? x અક્ષથી કીધું તો શું જોવાનું બેટા? y અક્ષ જોવાનું. એટલે શું સર? -3 આવશે. ઓકે, વેટ કરો, સમજશું. લંબ અંતર જે બેટા અંતર કોઈ દિવસ માઇનસમાં આવશે જ નહીં. તો જવાબ શું મળશે? 3. શું અંતર કોઈ દિવસ માઇનસમાં ન હોય? દૂરી કોઈ દિવસ, જે ડિસ્ટન્સ છે બેટા કોઈ દિવસ માઇનસમાં નથી જતું. એટલે તમારે 3 દેખાતું છે કશે? યસ, 3 અહીં બી દેખાતું છે, માઇનસમાં 3 દેખાતું છે. તો આપણે એ ઓપ્શન થાય છે. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો બેટા. બરાબર. બીજું, અહીં તમે ગ્રાફ બનાવીને કરો. ગ્રાફ x ડેશ હોય છે બેટા, y ડેશ હોય છે. 8 અને 3 છે. આ x ને રિપ્રેઝન્ટ કરશે, આ y ને. x પર કેટલા ગયા છે બેટા? 8. એટલે સમજો કે અહીં 8 છે. સોરી, ઉપર આવશે ને, કેમ કે એક પ્લસ અને એક માઇનસ ક્યાં આવશે? તો અહીં 8, સોરી, થર્ડ વાલામાં આવશે. અહીં x છે 8. ઓકે, અને આ y નીચે આવશે. તો 8 અને 3 આવી ગયા. અહીંયા સમજો, અહીં શું આવશે? 8 અને -3. શું? 8, -3. ઓકે, લંબ અંતર કોને કહેવાય? શું કહે છે? x અક્ષથી. તો જો બેટા x અક્ષ આ છે બેટા, x સોરી x અક્ષની વાત કરશે તો આ છે x અક્ષ. જો ધ્યાન રાખજો, એ x અક્ષ છે. તો લંબ અંતર, લંબ ક્યાં પડશે? જ્યાં 90 નો ખૂણો બનતો હોય છે. લંબ ખૂણો 90 કોણ બનાવે છે? આ બનાવે છે. એટલે આ અંતર કેટલું છે? તો આ અંતર અહીંથી અહીં 3 છે, તો અહીં પણ 3 આવશે. જો આ ધ્યાન રાખજો, આ 8 છે, આ 8 અહીં છે. લંબ અંતર 3 એટલે 3 આવશે. બસ, તો આવી રીતે પણ ડિસાઈડ કરી શકશો. ચલો, એને ઇરેજ કરું છું. અને જો તમને મેથડ મારો ગમતો હોય તો બેટા 100% લાઈક, સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરીને કહેજો. તો હું નેક્સ્ટ પેપરમાં આવી રીતે બે મેથડથી કન્ટિન્યુ કરીશ. ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5. કોઈ દિવસ અટકશો નહીં, કહેશો 100 માંથી 100 જ આવશે સર. એમસીક્યુમાં 24 માંથી 100% 24 આવશે બેટા. ડબલ મેથડ હોય, બે મેથડ હોય તો ક્યાંથી ખોટા પડવાના. ક્વેશ્ચન નંબર 5. નીચે આપેલ આકૃતિ BC 20 છે. એટલે જો દેખાય છે આ 20 છે. ઓકે, તથા એ ખૂણો કેટલો છે? 30 છે. ઓકે, એ ખૂણો 30 હોય તો AB, ચલો આ જે છે આપણે ત્રિકોણમિતિ ચેપ્ટર જે છે એના દાખલા છે બેટા. ઓકે, આ ખૂણો B છે, અહીં B છે, અહીં A છે ને અહીં C છે. આટલું 20 છે બેટા. ઓકે, આ ખૂણો 30 નો છે, આ ખૂણો 90 નો છે. કઈ રીતે સર? જો આ ખૂણા 90 ની નિશાની છે એટલે આ 90 તો છે જ. આ શું છે બેટા? 90 તો છે જ. ઓકે, આ ખૂણો કેટલાનો આવશે? તો આ જો બેટા આ 90 નો એકલો બની ગયો છે, તો આ બે ખૂણા પણ મળીને 90 બનશે. એટલે A અને C પણ મળીને 90 બનશે. તો આ જો 30 બની ગયો હોય તો આ ડાયરેક્ટલી 60 બનશે. શું બનશે? 60 બનશે. ઓકે, જો ધ્યાન રાખજો. તો 60 બની ગયું. તો બેટા એના માટે sin થીટા, જો આપણને કઈ શોધવાની આ ખબર છે તો આ બેનો યુઝ પહેલા કરી દો. આ બેનો યુઝ કરો, કા આ અને આ બેના બી યુઝ કરી શકશો. તો જુઓ, આ ત્રિકોણમિતિનો જો ચેપ્ટર તમને નહીં સમજો, ખૂબ જ ઈઝી ચેપ્ટર અને ઈઝી મેથડ થી કરાવી, જે તમને કોઈ યુટ્યુબ પર નહીં મળશે બેટા. તો
તમે ડિમાન્ડ કરજો, લખજો ત્રિકોણમિતિના ચેપ્ટર, તો આખો ચેપ્ટર હું કરાવીશ. તો જો બેટા એમાં શું, જો અહીંયા તમને ખબર પડશે કે સર તમારે કરાવવાની રીત મસ્ત છે. જો બેટા અહીં 60 આવી ગયા, તો આપણને શોધવું છે બેટા AB પણ શોધવા છે ને AC પણ શોધવા છે. AB પણ શોધવાના છે ને AC પણ શોધવા છે. તો ચલો, તો અહીં આવશે બેટા, જો તો આ બેનો કયા બે ગુણોત્તરનો યુઝ થાય, તો એનો થશે tan થીટા બરાબર શું થાય છે, AB ને છેદમાં BC. tan, જો બેટા અહીં એકદમ શોર્ટકટ હું ટ્રીક સમજાવું છું. જો tan કે ને, જો બેટા sin કહેશે તો આ બાજુથી આ બાજુ યાદ રાખજો, શોર્ટકટ એકદમ, સૂત્ર કોઈ જરૂર નથી. sin આટલું છે એટલે યાદ રાખવાનું, cos અહીંથી અહીં, જો ધ્યાન રાખજો, sin અહીંથી અહીં, cos અહીંથી અહીં અને tan અહીંથી અહીં હોય છે બેટા, એટલે આ બે હશે. તો જો આપણે tan નો યુઝ કરીએ છીએ તો tan શું આવશે, tan થીટા, અને tan થીટા એટલે AB ને છેદમાં AC. કીધું ને આ બે બાજુ લેશો, આ બેનો ગુણોત્તર, એટલે આ બેનો ગુણોત્તર tan થીટા, tan કેટલા આવશે, થીટાની જગ્યા C લેવાનું હોય છે, જે આ ખૂણાની જે સામે આવતો હોય તો એ જ ખૂણો લેશું બેટા, C. એટલે લખીશું બેટા tan 60 બરાબર AB. AB કેટલા છે, AB શોધવાના છે બેટા, અને BC થોડુંક લાંબો છે દાખલો, એટલે ધ્યાન રાખજો, BC કેટલા છે બેટા 20. ઓકે, tan 60, જ્યારે તમે ટેબલ જોશો ને તો tan 60 ની કિંમત આપણી પાસે આવી જશે બેટા √3. tan 60 ની કિંમત જોજો √3. AB ની જગ્યા AB અને 20. અહીં અંશ અને છેદમાં છે, અહીં અંશ અને છેદમાં નહીં હોય તો એક લખો ને ચોકડી ગુણાકાર કરી દો, આના આની જોડે, આના આની જોડે. ઓકે, આની જોડે કરશો તો 20 √3. જો બેટા આ સમય સંખ્યા, અસમય, એટલે સમય સંખ્યા પહેલા લખાય છે, અસમય પછી, એટલે 1 ને AB વડે ગુણશો તો શું મળશે, AB. ઓકે, સો AB બરાબર √3 આવી ગયું છે. જો બેટા હું શોર્ટકટ બી સમજાવીશ, પણ પહેલા તમે સારી રીતે સમજવાનો પ્રયત્ન કરો. ઓકે, AB બરાબર 20 આ આવી ગયા, તો શું લખી શકાશે બેટા કે AB કેટલી આવી ગઈ બેટા 20. આ 20 આવી ગયું. ચલો એને અલગ કલરથી લખીશું, 20 √3 આવી ગયો. હમણાં AB શોધવાનું છે, AC. ચલો, તો અહીં કોનો સૂત્ર યુઝ કરી શકતો, અહીંથી બી અહીં યુઝ કરી શકતો, કાં તો અહીંથી અહીં યુઝ કરશો તો સાઇન આવશે, અહીંથી અહીં યુઝ કરશો તો કોસ આવશે. તો જો આને મેં રફ કરું છું, ચલો કઈ નહીં, 1 મિનિટ, એને સિલેક્ટ કરીને પહેલા ઉપર કરી દઉં બેટા. ઓકે, બીજું છે, ચલો તો અહીં આપણે આ બેનો યુઝ કરી લેશું, એ સારું છે બેટા, આનો યુઝ કરશો તો સાઇન શું લખશો, સાઇન આ જ ખૂણો લેવામાં આવશે બેટા, સાઇન C લેશો, સાઇન C બરાબર શું થશે, અહીંથી અહીં, સૂત્ર કોઈ જરૂર નથી, અહીંથી અહીં, એટલે AB ને છેદમાં AC. જો કેમ, અહીંથી અહીં જાય છે એટલે આ બાજુથી આ બાજુ AC. ઓકે, સાઇન C, સાઇન એટલે 60, સાઇન 60 બરાબર AB. AB કેટલા છે બેટા 20 √3 છે. AC શોધવાના છે. સાઇન 60 ની કિંમત ટેબલમાં જોશો તો ડાયરેક્ટલી આવી જશે √3/2. અહીં શું હશે બેટા √3/2. સાઇન 60 ના ટેબલ પર ખબર છે, ટેબલની શું હોય લખી દેવાનું હોય બેટા, એક્ઝામમાં આવશે એટલે લખી દેજો, ધ્યાન રાખજો. અહીં આવશે 20 √3 અને છેદમાં AC. ઓકે બેટા, જો બેટા અહીં બે રીતે કેલ્ક્યુલેશનમાં છોકરાઓને બહુ એક કન્ફ્યુઝન થતું હોય, જે શોધવાના છે એને બે મેથડથી સમજાવીશ. ચલો આ હટાવી દઉં છું, આ તો નીકળી ગયું છે. ચલો AC અહીં જશે, AC બરાબર જે શોધવાનો છે તે સાઈડ પર, એટલે AC અહીં આવી જશે. આની જોડે 20 દુ 40 શું થશે બેટા 2 ગુણ્યા આ બે નો ગુણાકાર થાય છે, 20 દુ 40, 40 √3, 40 √3, આ તો બે નો ગુણાકાર કરશો 40 √3, અહીં બે અહીં શું કરી શકાય, AC ની જોડે √3 છે. આપણને AC શોધવા છે તો AC બરાબર થશે 40 √3 ને છેદમાં આ √3 જશે બેટા, √3 થી ઉડી જશે,
એટલે એસી બરાબર 40 એમ પણ લખી શકતા હતા. બીજી વસ્તુ, ડાયરેક્ટ અહીંથી આને ઉડાઈ શકશો. જો ધ્યાન રાખજો, એસી ની 40 કિંમત આવી ગઈ. ચલો અહીં 40 લખી દઈએ પેલા, 40. બીજું વસ્તુ ધ્યાન રાખજો બેટા, શું કરીશું, ડાયરેક્ટ અહીંથી અહીં આ ઉડી શકશે અને 20 દુ 40 થઈ ગયા ડાયરેક્ટલી. ઓકે, ચલો એક જ મિનિટ. હા, એનો સ્ક્રીનશોટ જોઈએ તો લઈ શકો છો તમે, હું રફ કરું છું. ઓકે, જુઓ બેટા, આપણી જવાબ શું છે, અહીં એક આવી ગયું હોય. બીજું મેથડ કે એક તમે લાવી દીધા છે બેટા, તો જુઓ આની કિંમત 20√3 આવી ગઈ. તો 20√3 કઈ છે, આ છે 20√3. તો એની સાથે બી શોધવાની જરૂરત નથી, 40 આવી જશે. જો એ ખોટો 20√3 છે, હા, પણ એ ધ્યાન રાખજો, ક્રમ કોણ છે પહેલા, એ બી, સોરી, પહેલા શું છે બેટા, એ બી. તો એ બી કેટલી આવી ગઈ, એ બી આપણે આવી ગઈ 20√3 છે. ઓકે, તો પહેલા શું આવ્યું છે, અહીં પણ સેમ છે સર, અહીં પણ સેમ છે, આ બી સેમ છે, પણ એ અલગ રીતનો છે. તો આપણે એક જવાબ જો 20√3 આવી ગયું હોય તો બીજી કિંમત 40 કોનું આવશે, એસી. તો એ પછી છે એસી. અહીં શું છે, અહીં 40 છે. 40 મતલબ થાય છે કે એબી ની કિંમત 40 છે, તો ખોટું. ધ્યાન રાખજો, શું થશે, ખોટું. બીજી રીત સમજાવું, જો ઓકે, સપોઝ આપણે આની જવાબ આવી ગયો 20√3. ઓકે, જો બેટા આ ત્રિકોણ છે, ત્રિકોણમાં સૌથી મોટો ખૂણો કોણ હશે, આ સામેવાળો હશે. મોટી બાજુ, સૌથી મોટી બાજુ કોણ હશે, આ સામેવાળો. ચલો, આ 20 છે, આ 20√3 છે, રાઈટ છે બેટા, આ 20 છે તો 20√3 છે. તો આ શું થશે, વધારે જ આવશે, એટલે એસી 40 અહીંથી પણ કન્ફર્મ થાય છે. રાઈટ છે બેટા, કોણ સૌથી મોટી બાજુ હોય છે એટલે 40 દેખાય છે ને, સૌથી મોટી બાજુ એસી છે એટલે 90 ની સામે એસી કોણ આવશે, અને સૌથી મોટી બાજુ શું છે, 40 છે, તો 40 એટલે એસી કોણ 40 છે. તો આ તો બીજું શોધીને લાવી શકશો. રાઈટ, તો જાણીને સમજીને મજા આવે તો પ્લીઝ કમેન્ટ જરૂરથી કરજો. અને કોઈ ચેપ્ટર અઘરો નથી બેટા, સો પ્લીઝ ધ્યાન રાખજો, બધા ઈજી જ છે. હા, ઓકે, પાંચમું થઈ ગયું, છઠ્ઠું. ઓકે, ચલો પહેલા એને ઇરેજ કરી દઉં છું બેટા. જો આ પણ ખૂબ જ ઈજી ક્વેશ્ચન છે, મેં તમને શોર્ટકટ ટ્રીક સમજાવી હતી બેટા. જો બહુલક માઇનસ મધ્યક છે, ક્વેશ્ચન 6, એમાં કરવાની બી જરૂર નથી, તરત જ જવાબ આવી જાય બેટા. જો ઘણા બધા મારા જેમ જેમ વિડીયો જોશો મારા કોન્સેપ્ટ હજુ ક્લિયર થશે બેટા. ઓકે, તો જો બહુલક શું છે, બહુલક માઇનસ મધ્યક શું છે, મધ્યક બરાબર ખાલી જગ્યા છે ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક. ઓકે, ધ્યાન રાખજો. બહુલક આપણે z નું સૂત્ર શું છે, z બરાબર હોય છે 3m - 2x બાર. ઓકે, ઓકે, અહીં બહુલક એટલે z, મધ્યક એટલે x બાર. તો આવી રીતે બે સવાલો બને છે બેટા, આના પરથી 2-3 સવાલો બનો છે, એટલે ખાસ ધ્યાન રાખજો. અહીં મેં બે બતાવી દઉં છું. ઓકે, બહુલક છે z માંથી, જો z માંથી x બાર થાય બાદબાકી, z માંથી x બાર જો બાદબાકી થાય, અને એક હોય છે શું, z - m હોય છે. તમને ખ્યાલ હશે, જોયા પણ હશે. એક બાદ જો ધ્યાન રાખો, z માંથી m બાદ થાય, z માંથી x બાર આવે, તો z માંથી x બાર આવશે, z માંથી m. એબીસીડી પ્રમાણે z માંથી m પહેલા આવશે કે x બાર આવશે, તો તમે કહી શકશો સર એબી પ્રમાણે જશો તો m પહેલા આવશે, તો m આવશે ત્યારે 2 રહેશે જવાબ, અને જ્યારે x બાર આવશે, z માંથી x બાર આવશે તો જવાબ શું આવશે, x. કેમ કે એબીસીડી માં x દૂર છે,
ઠીક છે, એમ પહેલા આવી જશે એબીસીડી માં, ઝેડ થી એમ એબીસીડી શરૂઆત કરશો એમ પહેલા આવશે x બાર, પછી આવશે તો 3. તો આનો સાચો જવાબ શું બનશે બેટા? 3. જોઈએ આપણે સાચો જવાબ શું છે, 3 છે, એટલે ધ્યાન રાખજો. ઓકે, જસ્ટ હું આન્સર ચેક કરી લઉં છું. ક્વેશ્ચન નંબર 6 3, યસ સાચું જવાબ છે. એક જ મિનિટ. ક્વેશ્ચન નંબર 6 ને ક્વેશ્ચન નંબર 6 સી 3, યસ 100% સાચું છે. ટ્રીક સમજ પડી, મજા આવી તો કમેન્ટ કરજો, બતાવજો. શું કીધું બેટા? એમ છે, ઝેડ માંથી એમ જશે 2 આવશે, ઝેડ માંથી x જશે 2 આવશે. એને કરવાની રીત ચલો આવો, એક તો આવી રીતે સમજાવી દીધું, સુપર, મજા આવી ગઈ હશે તો કમેન્ટ કરજો, બીજી રીતે સમજાવો એને. ચલો આપણે કીધું તો બે રીતે, એટલે બે રીતથી ગણીશું. ઓકે ચલો, અહીં બહુલક માઇનસ, એટલે બહુલક એટલે z માઇનસ મધ્યક, મધ્યક એટલે x બાર છે, અને આપણને પૂછે છે ખાલી જગ્યા શું આવશે, અને અહીં છે મધ્યસ્થ એટલે m માઇનસ x બાર. જો આ લોંગ મેથડ છે, હા એમાં સમય જશે. ચલો ઓકે, ફટાફટ થોડીક સ્પીડથી કરો. z બરાબર આપણું સૂત્ર છે 3m માઇનસ 2x બાર. ઓકે બેટા, તો અહીં z માંથી કોને બાદ કર્યા છે? x. તો z માઇનસ x બાર કરશો, આ બાજુ z માંથી x બાર કર્યા, તો આ બાજુથી પણ શું કરશો? એ જ વસ્તુ 3m માઇનસ 2x બાર છે, તો અહીં પણ x બાર થશે. ઓકે, જો ધ્યાન રાખજો, z માઇનસ x બાર, તો આને છોડી દો, આ તો લાવવાનો જ છે તો છોડી દો, આ બાજુ સોલ્વ કરવાનો છે. એટલે 3m માઇનસ, અહીં કશું નથી તો 1 માઇનસ 2 ને માઇનસ 1 માઇનસ 3x બાર, 2 1 માઇનસ માઇનસ શું બનશે? પ્લસ. તો બંનેમાં 3 શું છે? કોમન થઈ ગયું, તો 3 ને બહાર કાઢો તો આવશે m માઇનસ x બાર. રાઈટ, તો જવાબ શું મળશે? 3 3 3. ક્લિયર? મજા આવી સમજીને? તો મેસેજ કરજો, કમેન્ટ કરજો બેટા. ઓકે, અને મારો ચેનલ નવો છે બેટા, સો પ્લીઝ જલ્દી જલ્દી સબસ્ક્રાઇબ કરો. હું લાઈવ લેક્ચર્સ પણ લઈને આવીશ. કોઈ પણ ચેપ્ટરમાં તમારે તકલીફ હશે સો પ્લીઝ અત્યારથી સપોર્ટ કરતા રહેજો બેટા. ચલો, બહુ વિકલ્પી પતી ગયા. ઓકે, અને બીજું કહી દઉં, બીજું તમને એક હજુ ત્રીજો મેથડ, ઓપ્શન જવાબ ખાલી ને ખાલી બે જ હશે. જવાબ આમાંથી 4 છે ને 4 માંથી 2 નીકળી જશે. કહેવાય ને કેબીસી રમીએ છીએ તો 1 છે, 2 3 4 6. સો બેટા હંમેશા ધ્યાન રાખજો, ક્રમ ઉલટું છે, ભલે ગમે તે હોય. તો બેટા જ્યારે બી z માંથી x થશે તો સંભાવના બનશે કાં તો 2 આવી શકે કાં તો 3. કોઈ દિવસ z માંથી m બાદ થાય કે જો z માંથી m x બાર માઇનસ થાય અને z માંથી m બાર માઇનસ થાય, આ બે સૂત્ર બનશે. તો 1 નો જવાબ 3 આવશે અને 1 નો જવાબ 2 આવશે. તો 4 અને 6 કોઈનું બનતું જ નથી, તો ધ્યાન રાખજો. ઓકે, અને જે મેં ટ્રીક કીધું એને ખાસ ધ્યાન રાખીને સમજને કરજો. ઓકે, તો આ બે તો નીકળી ગયા, તો બે માંથી કોઈ તુક્કા મારવાના હોય તો કરજો. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન 7 શું કહે છે બેટા? 3 + 2 √5 એ સમય સંખ્યા છે. સોરી, 3 + 2 √5 એ ડેશ સંખ્યા છે. કઈ છે? સમય છે, અસમય છે ને ઋણ પૂર્ણાંક છે. ચલો પહેલા એને ટ્રાય કરીશું બેટા. 3 + 2 √5 પહેલા ચેપ્ટરનો ખાવ ઈઝી દાખલો છે. આ સમય સંખ્યા, સમય એટલે s થી લખું છું બેટા. આ પણ સમય સંખ્યા, હા આ અસમય, અસમય એટલે એ લખું છું બેટા. તો જો બેટા તમને ખ્યાલ હોય, સમયમાં અસમયનો સરવાળો કરો, અસમયને બાદબાકી કરો, સમયમાં ગુણાકાર કરો અસમયથી, સમય ભાગાકાર કરો, બરાબર. સમય સંખ્યામાં અસમય વડેથી ભાગાકાર કરશો, બધાનો જવાબ શું આવશે? અસમય. અસમય, ધ્યાન રાખજો. ક્લિયર? શું થશે? સમય સંખ્યામાં સરવાળો કરશો, સમય સંખ્યામાં અસમય સંખ્યાને માઇનસ કરશો, ગુણાકાર કરશો, ભાગાકાર કરશો. એટલે આ અ એ એટલે અસમય, અસમય અસમય અસમય. તો શું આવશે? હંમેશા અસમય જવાબ આવશે. ઓકે, એટલે ધ્યાન રાખજો. તો અહીં સમયમાં અસમય છે તો શું જવાબ આવશે? ડાયરેક્ટલી લખી શકશો અસમય. અસમય. ઓકે બેટા, સો ક્લિયર? ચલો બીજું આપણે જોઈશું, સમય છે, અસમય છે, ઋણ અપૂર્ણાંક. ચલો તો બીજું કોન્સેપ્ટ ઓપ્શન ઉચકી ઉચકીને ચેક કરીશું.
ઓકે, થોડુંક બહારથી અવાજ આવતું છે બેટા, થોડુંક ધ્યાન રાખજો, બહારથી કોઈ ગાડી વાગતું છે જો ડિસ્ટર્બ. ઓકે, ઓપ્શનમાં શું છે બેટા? સમય, અસમય અને આવશે ઋણ અપૂર્ણાંક. તો બેટા ઋણ તો કોઈ જગ્યા આવશે જ નથી. કેમ? કેમ કે કશે પણ અહીં ઋણ દેખાતા જ નથી. આ સવાલમાં કોઈ પણ જગ્યા ઋણ નથી દેખાતા, તો ઓપ્શન નીકળી ગયું. ઓકે, સમય સંખ્યા તો ધ્યાનમાં રાખજો, એવી સંખ્યા જેનો વર્ગમૂળ ના નીકળે એને હંમેશા અસમય કહેશું. જેમ કે √3, √5, √7 અને હંમેશા આમાં લગભગ જે નાની સંખ્યા છે એમાં અવિભાજ્ય સંખ્યા આવે છે. શું આવે છે? અવિભાજ્ય. જેમ કે 5, 3, 5, 7 એ કેવી છે? અવિભાજ્ય છે. પણ આ દર વખતે સાચું નહીં, એમ નહીં કહી શકતા. 12 જે છે તે અવિભાજ્ય સંખ્યા નથી એવું જરૂરી નથી, પણ એનું વર્ગમૂળ નહીં નીકળશે, રાઈટ? પણ ધ્યાન રાખજો, લગભગ કેવું છું આવે છે. અને જે સંખ્યાને બીજી રીતે કે જે સંખ્યાનો વર્ગમૂળ ના નીકળે એ ડાયરેક્ટ એને શું કહી શકશો? અસમય. જેનો વર્ગમૂળ પૂર્ણાંકમાં ન નીકળે, દશાંશમાં નીકળી શકે દુનિયાના કોઈ પણ સંખ્યાનો વર્ગમૂળ, એટલે આ શું થશે? અસમય પણ કેન્સલ થશે. શું આવશે? અસમય. ચલો નેક્સ્ટ કરીશું ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન નંબર 8 શું કે છે? દ્વિઘાત બહુપદી 4x નો વર્ગ -3x -7 શું કે છે? ના શૂન્યોનો સરવાળો. શું છે બેટા? આના માટે મારું ખૂબ જ શોર્ટકટ સૂત્ર છે, શૂન્યોનો સરવાળો. સોરી, અહીં શૂન્યનો સરવાળો પણ સમજાવી દઉં છું અને શૂન્યનો ગુણાકાર પણ. અમુક જગ્યા હું થોડુંક સ્પીડ ચલાવ કરું છું બેટા. શૂન્યનો સરવાળો શું કહેવાય? અલ્ફા વત્તા બીટા. ધ્યાન રાખજો, અહીં અલ્ફા બીટા શૂન્યનો ગુણાકાર બરાબર. શું સૂત્ર હોય છે? તો મેં તમને કીધેલું, ખૂબ જ ઈઝી છે બેટા, એને કઈ સૂત્રની ગણવાની જરૂર જ નથી પડતી. જો, અને સૂત્રને યાદ કરવાની જરૂર નથી. સૌથી મેઇન વસ્તુ મારા આમાં ટ્રીક ને એવું બધું રહેશે બેટા. ax² + bx + c બરાબર 0. તો જો બેટા, a ને ઉચકીને b ના છેદમાં મૂકો, a ને ઉચકીને c ના છેદમાં મૂકો, સૂત્ર આવી ગયા. આ પહેલા માટે પહેલો જ માઇનસ, સોરી ચલો માઇનસ નહીં કરીશું, પહેલા સમજી લો. શું આવશે? b ના છેદમાં a. અહીં શું જશે બેટા? a થશે. રાઈટ છે બેટા? શું? એના છેદમાં a અને એના છેદમાં આ a ઉંચકીને b ના અને c ના છેદમાં લખી દેવા, તો એનો બનશે b ના છેદમાં a અને આનો બનશે c ના છેદમાં a. હંમેશા પહેલી જે સંખ્યા રહેશે આમાં માઇનસ આવશે, બીજી પ્લસ આવશે. એવી ત્રિઘાત વાળું સૂત્ર પણ છે, આવશે તે બતાવીશ. તો જો પહેલી કિંમત કેવી આવશે? માઇનસ, અને માઇનસ થી શું બની જશે? પ્લસ, એટલે પ્લસ આવશે. અહીં આપણને પૂછે છે કે શૂન્યનો સરવાળો શું છે? તો માઇનસ b ના છેદમાં a. એને અહીં શું કમ્પેરિઝન કરશો? ax નો વર્ગ વત્તા bx વત્તા c. તો અહીં b ની કિંમત કેટલી દેખાય છે બેટા? તો b ની કિંમત છે આ સૂત્રનો માઇનસ, આ કયા છે? સૂત્રનો માઇનસ. કિંમત b ની કિંમત છે -3. ઓકે, અને a ની કિંમત કેટલી છે બેટા? 4. એ આ છે બેટા 4. ઓકે, સો બસ માઇનસ માઇનસ શું થશે બેટા? પ્લસ બની ગયું. માઇનસ માઇનસ પ્લસ, અને 3/4 તમારે જવાબ છે. રાઈટ છે? જોઈએ 3/4 કોઈ 4 છે? 3/4 પહેલો જ છે, એટલે આ એનો પહેલો જવાબ, આ અસમયનો જવાબ હતો બેટા, એટલે ધ્યાન રાખજો. ઓકે, અને એવી રીતે જો શૂન્યનો ગુણાકાર પૂછતે તો શું થશે બેટા? c ના છેદમાં a. c ની કિંમત કેટલી છે બેટા? -7. a ની કિંમત છે 4, એટલે ધ્યાન રાખજો, આ એનો જવાબ આવશે. રાઈટ છે? પણ એ પૂછ્યું નથી એટલે નહીં કરતા. પણ સૂત્ર જો મજા આવી ગઈ, રીત સમજીને સૂત્ર કરીને, સૂત્ર કોકોના નહીં. આ a ને ઉચકીને b ના છેદમાં મૂકો, a ને ઉચકીને c ના છેદમાં મૂકો. એવી રીતે ક્યુબનો, ઘનનો પણ બને છે, બનાવીને કેજો. જો પરફેક્ટ આવે છે તો 100% પરફેક્ટ આવશે ને આવશે ને આવશે જ. ચલો, આ થઈ ગયા બેટા બીજું. બીજી મેથડ શું રહેશે? શૂન્યનો સરવાળો. જો બેટા, આમ લાંબી મેથડ રહેશે. શૂન્યનો જો સરવાળો હોય ને, આ કિંમત કઈ નહીં, એનો અવયવ પાડશો. બીજું શું કરી શકશો? અવયવ પાડશો.
શું કરી શકાય બેટા? અવયવ. તો 4 તાલી 12, સોરી શું થશે? 4 ગુણ્યા 7, 7 ચોક 28, અને અવયવ કઈ રીતે પડશે જો ધ્યાન રાખજો. 4 ગુણ્યા 7 બરાબર 28. શું આવવું જોઈએ વચ્ચે? 3 આવી જોઈએ. તો ધ્યાન રાખજો 4x નો વર્ગ માઇનસ મોટી સંખ્યા પહેલા આવશે 7x અને 3x અને માઇનસ નો 7 બરાબર 0. અહીં ચિહ્ન મૂકવા. ઓકે, તો ધ્યાન રાખજો. સોરી, અહીં 4 છે ને, 4. મોટી સંખ્યા હંમેશા પહેલા લખાશે, નાની સંખ્યા પછી લખાશે. ઓકે, 2 માં કોમન શોધવાનું કરો. 2 માં કોમન શોધશો તો શું આવશે? x. શું આવશે? ઓનલી x. તો અહીં આવશે 4x - 7. અહીં સોરી, અચ્છા ચિહ્નની વાત છે. અહીં ડાયરેક્ટલી આ જે ચિહ્ન છે હંમેશા એ જ આવશે બેટા. અને માઇનસ માઇનસ પ્લસ, અહીં 2 ગુણ્યા માઇનસ માઇનસ પ્લસ, અહીં પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ આવશે. તો અહીંથી પ્લસ 1 કોમન લેશો તો શું આવશે? 4x - 7 બરાબર 0. તો જુઓ x + 1 1 થઈ ગયું, આને એક સાથે, અને અહીં 4x - 7 બરાબર 0. તો ઓકે 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 એક જ મિનિટ બેટા, આમાં જવાબ શું છે? 7 તો હા, સોરી, અહીં જો બેટા ડાયરેક્ટલી તમારે જવાબ આવે છે, સોરી, આ કરવાથી તે નહીં આવશે. બીજી રીતે સમજાવી દઉં. જો ડાયરેક્ટલી એ ને ઉચકીને ડાયરેક્ટલી મૂકી દેશો ને તોય આવી જશે. -3/4. આ ડાયરેક્ટ એને છેદમાં મૂકી દેવાનો હોય બેટા, બરાબર. તો આ ડાયરેક્ટલી આવશે, અને આ માઇનસ સૂત્રનું હોય છે એટલે માઇનસ માઇનસ ઉડી જશે, એટલે 3/4 જવાબ આવી જશે. રાઈટ છે બેટા? ઓકે, કેમ કે અહીં માઇનસ છે તો બરાબરની પેલી બાજુ જશે એટલે પ્લસ બનશે, એટલે 4 છેદમાં જશે. ઓકે, ચલો, એને થઈ ગયું હોય તો નેક્સ્ટ કરીશું. 8મો થઈ ગયું. ઓકે, પછી છે 9મો ક્વેશ્ચન. 9 શું કે? ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના. ચોક્કસ ફિક્સ છે કે એ ઘટના બનશે ને બનશે. તો ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી હોય છે બેટા? 1. એમાં કરવાની કઈ જરૂર નથી, 1. બીજું ઓપ્શન કઈ રીતે રિજેક્ટ થશે? સર, માઇનસ કોઈ દિવસ થતું નથી, અને ચોક્કસપણે ન ઉદ્ભવતી હોય તો 0 આવશે. રાઈટ? ચલો, તો એક ઓપ્શન થઈ ગયું. ચલો, અહીં હમણાં આવ્યું ફરીથી સર ત્રિકોણમિતિ 10મું. ઓકે, 8મું ચેપ્ટર, ક્વેશ્ચન નંબર 10. શું થાય? તો એના માટે એકદમ શોર્ટકટ રીત છે બેટા. cot સ્ક્વાયર થીટા માઇનસ કોસેક સ્ક્વાયર થીટા બરાબર શું આવશે? તો ધ્યાન રાખજો. એના માટે મારો એક મસ્ત મજાનો સૂત્ર છે, તે ધ્યાન રાખજો, જે છે CST. શું છે બેટા? CST છે ને, જો C અને આલ્ફાબેટિક છે, CST. આની વચ્ચે આવશે પ્લસ, આની આવશે માઇનસ. અલગ અલગ સૂત્ર બનશે, ધ્યાન રાખજો. આ આવશે બેટા, આ જે છે ને એને ધ્યાન રાખજો. એમાં આ S ને પહેલા લખશું એટલે થશે બેટા, હા બરાબર શું છે? 1. જે રીતે આપણે આવેલો GST ને, શું આવેલો? GST બધા માટે શું હતું? 1 હતું, એવું કહેવામાં આવતું હતું. GST બધા માટે 1. એવી રીતે શું બનાવ્યા છે મેં? CST બરાબર બધા માટે 1. તો અહીં થશે બેટા S થી sin સ્ક્વાયર થીટા પ્લસ cos સ્ક્વાયર થીટા બરાબર શું આવશે? 1. આ એક સૂત્ર છે, ધ્યાન રાખજો. મોસ્ટ એમપી સૂત્ર છે બેટા, એને ધ્યાન રાખજો. બીજું શું છે? S અને T. S થી બનશે sec સ્ક્વાયર થીટા માઇનસ tan સ્ક્વાયર થીટા બરાબર શું લઈ લેવાનું? 1. આ જો બેટા, આ બે લઈને બી 1 બનશે ને આ બે લઈને પણ 1 બનશે. જો ધ્યાન રાખજો, S અને T. ઓકે, તો આ ત્રીજો સૂત્ર. જ્યાં અહીં આ પૂછ્યું છે એવી રીતે બીજું સૂત્ર બી બનશે. આ એક સૂત્ર, આ બીજો સૂત્ર, અને આ ત્રીજો સૂત્ર છે. એમાં શું છે બેટા? જો ધ્યાન રાખજો, CC. આને શું કહેવાય? C અને C. તો બેટા CC એટલે નાની સંખ્યામાંથી 4 માંથી 3 બાદ કરો કે 3 માંથી 4 બાદ કરો. નોર્મલી શું થાય છે? 4 માંથી 3 બાદ કરો એટલે શું છે? મોટી સંખ્યા માઇનસ નાની સંખ્યા. તો અહીં જુઓ, સ્પેલિંગમાં જોશો તો કોશેક મોટો છે, કોટ, તો એનો સૂત્ર બનશે બેટા એવી રીતે ધ્યાન રાખજો. તો બનશે, આ સૂત્ર બને છે કોસેક સ્ક્વાયર થીટા માઇનસ કોટ સ્ક્વાયર થીટા
બરાબર 1 હોય છે બેટા. શું? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ એટલે એને સી લખું છું. સી માઇનસ સી બરાબર 1. તો એને ધ્યાન રાખજો, અહીં કોસેકની સ્પેલિંગ મોટી છે એટલે લખશો કોસેક માઇનસ કોટ. તો જો બેટા, કોટ માઇનસ કોસેક બરાબર શું છે? અહીં આવશે માઇનસ નો 1. આવું રહેશે તો 1 લખજો. કેમ? અહીં માઇનસ ઊંધું થઈ જશે, અહીંથી માઇનસ કોમન નીકળશે ને અહીં માઇનસ આવી જાય છે બેટા. ઓકે, જો કોસેક માઇનસ કોટ મોટીમાંથી નાની હશે તો પ્લસમાં 1 આવશે ને કોટ માઇનસ કોસેક થશે તો માઇનસ નો 1 લખજો. કેમ? જો નાની સંખ્યામાંથી મોટી સંખ્યા માઇનસ થાય છે તો માઇનસમાં જવાબ આવશે, એટલે ધ્યાન રાખજો. તો એનો જવાબ, સાચો જવાબ શું આવશે બેટા? માઇનસ નો 1. અને આવી રીતે આ ટ્રીક 3 સૂત્રો અલગ અલગ રીતે આ પણ પૂછી શકાય બેટા. કોઈ પેપરમાં તમને મળશે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇક્વલ ટુ વોટ, કે શું આવશે? એવી રીતે sec માઇનસ tan, તો જો અહીંથી બની જશે s માઇનસ t. તો ધ્યાન રાખજો બેટા, સ્ક્રીનશોટ લઈ લેજો. આ બધા ટ્રીકો સમજીને મજા આવતું છે તો જરૂરથી કમેન્ટ કરજો બેટા. ચલો, ક્વેશ્ચન નંબર 11. ક્વેશ્ચન 11 શું કહે છે બેટા? વર્તુળને બે બિંદુઓ છેદતી રેખા ને ડેશ કહે છે. વર્તુળ છે, ઓકે. વર્તુળને બે બિંદુએ છેદતી રેખા. બે બિંદુ ક્યારે છેદશે બેટા? જો જ્યારે બહાર હશે ત્યારે જ આવું બિંદુ છેદે છે બેટા. તો આને શું કહેવાય છે? તો સ્પર્શક કે છેદિકા કે અભિકોણ? અભિલંબ. અભિલંબ શું હોય છે? જો બેટા સમજી લો બધાને. આ વર્તુળ છે, આના ઉપર આવી રીતે પડતું હોય તો એને અભિલંબ કહેવાશે. અભિલંબ આવું. ઓકે, ચલો બીજું શું છે? છેદિકા. છેદિકા એટલે આ વર્તુળ છે એને છેદીને જાય અંદરથી તો એને શું કહેવાશે? છેદિકા. ને બે બિંદુમાં છેદતી રેખાઓ, જ્યારે બિંદુ એક બહાર એક કોઈ બિંદુ હોય ને એક આ બાજુ છેદતી હોય, આ બાજુ શું કરતી હોય છે? બિંદુમાં છેદતી હશે, આવું હશે તો શું એને કહેવાશે? સ્પર્શક. શું કહેવાશે? સ્પર્શક. કેમ? સ્પર્શ કરીને નીકળી જાય. હંમેશા ધ્યાન રાખજો, તમે સાયન્સ ભણશો તેમાં બી કરી લેજો કે બેટા કોઈ પણ વસ્તુ મૂકેલી હોય ને, ગોલ વસ્તુ, કોઈ પણ દડો લઈ લેજો, ફૂટબોલ લઈ લેજો, એકદમ ગોલ હોવું જોઈએ. જો એને તમે જમીન પર કે કોઈ એકદમ પ્લેન સરફેસ પર, સ્પર્શ પર મૂકશો ને તો એને એક જ ભાગ ટચ કરતો હશે. ઓકે, એને સ્પર્શક કહેવાય. સ્પર્શ કરતું હોય છે, આ સ્પર્શ કરે છે એટલે એને સ્પર્શક કહેવાય છે બેટા. તો એટલે સાચો જવાબ શું આવશે? સ્પર્શક. ઓકે, છેદિકા એટલે છેદીને જતી હશે. બરાબર. 1 મિનિટ, અચ્છા સોરી, શું કે છે? બે બિંદુમાં છેદતી છે, સોરી, બે બિંદુમાં છેદે છે તો છેદે છે તો શું કહેવાશે બેટા? છેદિકા. એક જ મિનિટ, કન્ફર્મ કરી લઈશું બેટા, થોડું કન્ફ્યુઝન થાય છે. કઈ છે આન્સર? છેદિકા છે, એનો જવાબ આવશે છેદિકા. સ્પર્શક શું કરશે? ખાલી સ્પર્શ કરીને નીકળે છે બેટા. છેદિકા અને સ્પર્શકમાં ડિફરન્સ છે. અહીં શું કરે છે? સ્પર્શ કરીને નીકળે છે. જો આ કીધું ને હંમેશા સ્પર્શ કરશે તો આ શું છે? સ્પર્શક. આ બનશે. જો બેટા આવું હંમેશા જો જશે ને તો સ્પર્શક. આ કઈ છે બેટા? આ બંને સ્પર્શક છે. સ્પર્શક. અને વર્તુળ હોય આવું ને અહીંથી કટ કરીને નીકળતો તો છેદિકા છે. બે બિંદુ પર કટ કરે છે ને, બે બિંદુ પર. બરાબર. કેમ? સ્પર્શક તો અહીંથી પણ દોરી શકશો, અહીંથી અહીં પણ દોરી શકશો, અહીંથી અહીં પણ દોરી શકશો. એટલે હંમેશા અનંત સ્પર્શક હોય છે બેટા. ઓકે, શું આવશે સાચો જવાબ બેટા? સ્પર્શક. સારું થયું કે મને થોડુંક યાદ આવી ગયું. શું? એટલે છેદિકા થશે બેટા. જે બે બિંદુ મેં છેદે, કોઈ પણ વર્તુળને કશેથી બી લાવો. જો બેટા અહીંથી લાવો તો અહીં ને અહીં બે જગ્યા છેદે છે. ગમે તેવુંથી કરો, અહીં ને અહીં છેદે છે. એકદમ નાનો ભાગ છેદીને જાય તો અહીં ને અહીં, એટલે બે છેદિકા હંમેશા મળશે. ધ્યાન રાખજો. સોરી, થોડી ભૂલ થઈ ગઈ છે બેટા. કહેવાય ને ફ્લોમાં થઈ જાય. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે 12મો. ઓકે, જો અવલોકન 7, 8, x, 11 અને 14 નો મધ્યક. 1 મિનિટ, ક્વેશ્ચન થોડું કટ થઈ ગયું છે બેટા. મધ્યક x હોય. મધ્યક શું કે છે? મધ્યક કેટલો છે? x છે. મધ્યક કેટલો આવે છે બેટા? x આવતો હોય તો x ની કિંમત શોધવાની છે. ઓકે, ચલો તો
બરાબર. તો મધ્યકનો સૂત્ર શું હોય છે બેટા? તો મધ્યકનો સૂત્ર હોય છે x બાર બરાબર સિગ્મા xi, એટલે અવલોકનોનો સરવાળો ને છેદમાં કુલ સંખ્યા. x બાર બરાબર સિગ્મા xi ને છેદમાં સિગ્મા fi, એટલે x બાર મધ્યક. અહીં શું હોય છે? મધ્યક. અહીં કિંમત કેટલી આપી છે? મધ્યક કેટલી આપી દીધી છે? x. તો અહીં શું આવશે? x. સિગ્મા xi એટલે બધાનો સરવાળો. અહીં x પણ છે. હા, x. ઓકે. તો શું કરશો? ઓકે, સોરી. બધાને સરવાળો 7 + 8 + 11 + 14. તો બધાનો સરવાળો કરશો ને બેટા, તો મેં કર્યા જ છે. હું તમને ડાયરેક્ટલી લખી દઉં છું. એમાં મેં કર્યો જ છે બેટા, એટલે કહું છું. આ થશે 30 + x. શું થશે? સોરી, 40 + x. 40 + x. જો 7 ને 8 15. જોઈ લો બેટા, 7 ને 8 15, 11 અને 14. 4 1 5, 5 5 10 ને 0 વધી 1 1 2 3 1 4, એટલે 40 થઈ ગયું. ઓકે, અને વત્તા x, એટલે ધ્યાન રાખજો. ને છેદમાં સિગ્મા fi કેટલી અવલોકન છે? 1 2 3 4 5. છેદમાં શું હશે બેટા? 5. તો 5 ને x વડે ગુણશો તો શું થશે બેટા? 5x. 5 ને x વડે ગુણશો તો 5x. 40 + x. x ની પાસે આવશે બેટા. ઓકે, x. તો આ બાજુ હશે એટલે 5x માઇનસ આ x થશે. આ બાજુ હશે તો પ્લસ છે તો માઇનસ થશે, બરાબર 40. ઓકે, 5x માંથી 1x નીકળી જાય તો શું હશે બેટા? 4x બરાબર 40. તો અહીંથી થશે x બરાબર 40 ના છેદમાં આ 4 અહીંયા ભાગાકારમાં જશે. 4 ઉડી ગયું, એટલે x બરાબર શું આવશે બેટા? 10. x બરાબર શું આવશે? 10. તો જોઈએ આપણે x બરાબર 10 છે કોઈ જવાબમાં? 8 છે, 10 છે, 4 છે. તો યસ, 10 તો આવશે જ. બીજી વસ્તુ 10. તો x ની કિંમત કેટલી આવી? 10. એક હજુ વસ્તુ. ચલો, આ ક્લિયર થઈ ગયું, એટલું હટાઈ દઉં છું બેટા. ઓકે, જો બેટા, જો મધ્યક એટલે મધ્યમાં આવતું 7 છે, 8 છે, x ની કિંમત ચલો છોડી દો, 11 છે ને 14 છે. ઓકે, મધ્યક એટલે વચ્ચે. જો જવાબ તમારો 8 હોય, ઓપ્શન કઈ કઈ છે બેટા? ઓપ્શન ઇઝ 10, સોરી 10 8, સોરી પહેલા 8 છે, 8 છે, 10 છે અને 4 છે કદાચ. એક જ મિનિટ બેટા, હું જરાક જોઈ લઉં છું. યસ, 4 છે. 4 ઓપ્શન 4 છે. જુઓ બેટા, જો ગણશો નહીં તો એ જવાબ આવી જશે. મધ્યક એટલે મધ્યમાં આવે. તો જો બેટા, અહીં તમે આ ઓપ્શનની જગ્યાએ x ની કિંમત શોધવાની છે. x કાં તો 8 હશે, x કાં તો x ની કિંમત કાં તો 8 હશે, કાં તો 10 હશે, કાં તો 4 હશે. તો જો બેટા, 8 અહીંયા મૂકીને જુઓ. સર, આ સાથે નહીં આવશે. સર 8 8 મધ્યક નહીં હોઈ શકે બેટા, મધ્યમાં થોડી આવતું છે. મધ્યક એટલે વચ્ચે આવતું હોય. વચ્ચે આવતું હોય એટલે આ 7 8 9 એક વખતે તો કદાચ થઈ જતે 9, 10 પણ થઈ શકતે, 11 તો છે, 14 તો છે જ. એટલે 8 થવાની શક્યતા નીકળી ગયું. 4 થવાની શક્યતા છે કે સર 4 તો અહીં મધ્યક એટલે વચમાં તો આવતું નથી. 4 તો અહીં આવશે બેટા. 4 ક્યાં આવશે? સર અહીં આવશે, આગળ આવશે. કેમ? બરાબર. જો 4 7 8 11 14, તો 4 પણ નીકળી ગયું. તો શું બચે છે સર? મધ્યમાં આવશે 10, ગણતરી કર્યા વગર. શું પોસિબલ વેલ્યુ કઈ છે બેટા? 8. 4 તો બિલકુલ જ નથી. 8 એક વખત કદાચ થઈ જાય, પણ જો કહેશો સર આમના વચ્ચે જો 7 8 10 11 14, તો એમના વચ્ચે કઈ છે? આ બે કિંમત નીકળી ગઈ, આ બે કિંમત નીકળી ગઈ. 10 વચ્ચે આવતું છે તો સાચું છે, 8 થોડી વચ્ચે આવે, રાઈટ? એટલે એ ઓપ્શન ખોટા. જો આ બધું ટ્રીક તમને સમજાતું હોય તો તમારા ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરજો અને ફ્રેન્ડ્સને પણ ફોરવર્ડ કરજો બેટા, દોસ્તારને બી બતાવજો. ચેનલને જલ્દીથી જલ્દી મોનેટાઈઝ થઈ જાય. સબસ્ક્રાઇબ કરજો એટલે 10 જવાબ આવશે. ચલો 13મો ક્વેશ્ચન. ઓકે, નીચે આપેલ 13માં શું છે બેટા? નીચે આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે છે જણાવો. તો કે છે બે ધન પૂર્ણાંકો a અને b માટે. ચલો બેટા, પહેલા તો અહીંયા હું ક્લીન કરી દઉં છું બેટા.
ઓકે, હું થોડુંક એને ઉપર લઈ લઉં છું બેટા. ચલો ઓકે, હમણાં શું છે બેટા, શું કહે છે, બે ધન પૂર્ણાંકો a અને b માટે ગુસ a ગુણ્યા b ગુણ્યા લસ a ગુણ્યા b બરાબર a ગુણ્યા b થાય. તો ચલો, તો આપણું કોન્સેપ્ટ હોય છે બેટા, ક્વેશ્ચન છે કઈ નંબર, ક્વેશ્ચન છે 13, એને ખરા ખોટા કહેવાનો છે. ક્વેશ્ચન નંબર 13 કે છે ગુસ એટલે HCF કૌંસમાં a અને b હોય છે ગુણ્યા લસ એટલે LCM કૌંસમાં a ગુણ્યા b હોય તો બરાબર શું આવે છે, a ગુણ્યા b હોય છે. તો યસ, મેં શોર્ટમાં શું સૂત્ર યાદ કરાવેલો બેટા, આ ચેપ્ટર જ્યારે સમજવાનો કરાવેલો તો શું હતું, અબ એટલે ab, અબ હમ લડેંગે, અબ હમ લડેંગે, 100 માંથી 100 લાવવા માટે. શું જો બેટા, એટલે HCF શોર્ટમાં લખ્યો છે બેટા, HCF LCM રાઈટ, HCF LCM ગુણ્યા શું થાય, a ગુણ્યા b, એટલે બે સંખ્યાઓનો ગુણાકાર પણ કહેવાય. એને શું કહેવાય, બે સંખ્યાઓનો ગુણાકાર બરાબર સંખ્યાનો HCF અને સંખ્યાનો LCM એવું થાય છે. એટલે શું છે, સાચો જવાબ છે. એટલે શું કરશો બેટા, સાચો ને ખરા કરી શકશો. શું છે બેટા, સાચો કે ખરા, ધ્યાન રાખજો. ચલો, એને ઇરેજ કરું છું. 13મો ક્વેશ્ચન પટી ગયું. હાવ ઈઝી છે બેટા. ક્વેશ્ચન નંબર 14 એ પણ ખૂબ જ ઈઝી છે. નીચે કોઈ પણ આકૃતિ કોઈ પણ બહુપદી y બરાબર px ના આલેખ આપે છે, તે આ કિસ્સામાં px ની શૂન્યોની સંખ્યા 2 છે. ઓકે, તો જુઓ બેટા, આ હાવ સિમ્પલ દાખલા છે બેટા. આવો છે ગ્રાફ છે તમારો, અને એક લાઈન અહીંથી અહીં દોરે છે બેટા, અહીં કટ કરે છે. કે છે px ની શૂન્યોની સંખ્યા કેટલી હશે, તો ખબર છે સર x અક્ષને કેટલી જગ્યા છેદે છે, તો x અક્ષને અહીં શું એક જ જગ્યા છેદે છે, તો શૂન્ય કેટલા થશે બેટા, 1 શું થશે, 0 1. અને ઓપ્શનમાં શું આપે છે કે છે શૂન્યોની સંખ્યા 2 છે, તો ખોટું, કેમ કે આ તો y પર છેદે છે, એટલે શું લખશો એને, ખોટું, એટલે ખોટા પોઈન્ટ આવશે. ઓકે, ચલો, એને એકદમ આ થિયરી જેવા છે, એટલે કઈ બે વખત તો કરવાના જરૂર જ નથી. એ પણ તમે સમજી શકશો કે સર x અક્ષને શું છે, x અક્ષને એક જ જગ્યા છોડે છે. હા, બીજી રીતે ચલો જો સમજી લો એને પણ બે મેથડથી. જો બેટા, જો આ સીધી રેખાનો કોનો ગ્રાફ બને, હંમેશા ગ્રાફ જ્યારે બી બનશે, આ ગ્રાફ કોનું બને છે, તો તમને મેં સમજાવ્યા હતા, સીધું ગ્રાફ બને તો કોનો બનશે, સુરેખ બહુપદીનો. સીધી રેખાનો ગ્રાફ કોનો બને છે, સુરેખ બહુપદી. અને સુરેખ બહુપદી શૂન્ય કેટલા હોય છે, 1 હોય છે. સમજાઈ ગયું, સુરેખ. કેમ, ગ્રાફ હંમેશા સીધી રેખા બનતી છે. રેખા કોનો ગ્રાફ બનતી હોય છે, સુરેખનો. યાદ રાખજો, આ પ્રશ્ન એમ પણ પૂછાઈ શકે બેટા, એટલે ધ્યાન રાખજો. એટલે એના જવાબ શું આવશે, 1. અહીં 2 આપી છે એટલે ખોટા થશે. ચલો, ક્વેશ્ચન નંબર 15 શું કે છે, દ્વિચલ સુરેખ સમીકરણ માટે a1 બરાબર a2 બરાબર b1 upon b2. ચલો, અહીં આપે છે a1 upon a2 બરાબર b1 upon b2 નોટ ઇક્વલ છે બેટા. શું છે એમાં સવાલમાં, બરાબર નથી. તો સ્થિતિમાં સુરેખ સમીકરણનો સુસંગત છે. અચ્છા, તો બેટા ધ્યાન રાખજો, સુસંગત ક્યારે હોય છે ને ક્યારે હોતું નથી. તો જ્યારે બેટા સમીકરણનો ઉકેલ આવે, એક આ શરત હોય છે. ચલો, હું 3 સમજાવી દઉં કે 3 માંથી કોઈ પણ આવે તો તમે કરી શકશો. a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2. થર્ડ હોય છે a1 upon a2 બરાબર b1 upon b2 અને નોટ ઇક્વલ c1 upon c2 બરાબર નથી. જો બેટા, અહીં શું છે, સુસંગત હશે જ. અહીં શું આવશે બેટા, સુસંગત. આ તમારે એન્સર છે. પહેલા એન્સર છે કે ચેક કરી લઈશું આપણે. શું છે બેટા, સુસંગત છે જ. ઓકે, તો સુસંગત છે એટલે ખરા લખી શકશો. એના માટે ખરા, શું છે, ખરા, સાચું. જુઓ, બીજે જો એવું પૂછાય તો
આવું આપીને પૂછે તો જો બેટા આમાં પણ સુસંગત આવશે. આવા કેસ હશે તો સુસંગત, આવા કેસ હશે તો, આવા કેસ હશે તો સુસંગત નથી. શું લખશો? સુસંગત નથી. એટલે ધ્યાન રાખજો. કેમ નથી? કેમ કે અહીં x હોય છે, અહીં y હોય છે. સી કોને બતાવે છે? સી અચળાંકને બતાવે છે બેટા. તો અહીં બરાબર હોવાનો મતલબ શું થયો? x પણ કટ થશે, y પણ કટ થશે. બરાબર? જો x કટ થઈ જાય, y કટ થઈ જાય તો સોલ્યુશન કોનો લાવશો? તો અહીં શું થશે બેટા? એનો જવાબ જ નહીં આવશે. આ કેસમાં જવાબ જ નહીં આવે. જવાબ નહીં આવે એટલે સુસંગત નથી. ધ્યાન રાખજો. અહીં x અને અનંત, અહીં આવું કેસ હોય તો શું મળશે? અનંત ઉકેલ મળે છે. આવામાં અનંત ઉકેલ મળે છે, અહીં એક ઉકેલ મળે છે. તો બસ એટલે ધ્યાન રાખજો. જ્યાં જ્યાં ઉકેલ મળશે, અહીં પણ ઉકેલ મળશે, અહીં પણ ઉકેલ મળશે એટલે સુસંગત. અને જ્યાં એટલે ઉકેલ મળશે જ નહીં ત્યાં સુસંગત નથી. આ ટ્રીક ધ્યાનમાં રાખજો અને વિડીયોને કરજો લાઈક, સબસ્ક્રાઇબ. ચલો, તો બધા સમજાઈ ગયા ના? કોઈ પણ ક્વેશ્ચન પૂછાશે એટલે કરી શકશો. ક્વેશ્ચન નંબર 16. ઓકે, ક્વેશ્ચન નંબર 16 શું કે છે? પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓનો સરવાળો 0 થાય. તો ધ્યાન રાખજો બેટા, પ્રયોગનો મૂળભૂત પ્રાથમિક ઘટના શું? મૂળભૂત પ્રાથમિક ઘટનાઓનો સંભાવનાના સરવાળો શું થાય બેટા? 1 થાય છે. 0 કોઈ દિવસ થતું જ નથી. એટલે આ વિધાન શું થઈ જશે? ખોટું. શું? ખોટું એટલે ખોટા. એટલે ધ્યાન રાખજો, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. રાઈટ છે. સરવાળો શું થાય છે બેટા? 1 થાય છે. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે આઈ હોપ્સ. ઓકે, ખરા ખોટા થઈ ગયા છે બેટા? ઓકે, એક જ મિનિટ બેટા, આપણે બીજું સ્લાઇડ લેવાનું રહી ગયું છે. એક જ મિનિટ બેટા, ફટાફટ કરી દઈશું. ક્રોપ કરવાનો બાકી રહી ગયું છે બેટા. એક જ મિનિટ, જસ્ટ 1 મિનિટ. ઓકે, ચલો અહીં એને જવાબ છે બેટા. અહીં આપણે કરીશું 16 સુધી થઈ ગયું હતું. ચલો આટલું મોટું કરી દીધું, દેખાશે જ 100%. ઓકે, પ્રશ્ન નંબર 17 શું કે? નીચેના પ્રશ્નોને એક વાક્ય શબ્દ કે અંકમાં જવાબ આપો. જો કોઈ સમાંતર શ્રેણી આવી રીતે કહે છે હોય તો સામાન્ય તફાવત ડી શોધો. આમાં ડાયરેક્ટ તમારે જવાબ લખવાના છે. થોડાક આ અઘરા હોય છે. ક્વેશ્ચન નંબર 17. ચલો એને પણ બે મેથડથી આપણે 100% બતાવી દઈશું. શું કહે છે બેટા? A25 માઇનસ A15 બરાબર કેટલું છે બેટા? 24. ચલો ફર્સ્ટ મેથડ જોઈશું. A25 થોડોક મોટો છે, એના કરતા નાનો મેથડ પહેલા બતાવી દો. તો શું લખશો? ડી બરાબર આના માટે સૂત્ર હોય છે બેટા. શું હોય છે? ડી બરાબર એના માટે સૂત્ર હોય છે AM માઇનસ AN ને છેદમાં M માઇનસ N. ઓકે, સો ધ્યાન રાખજો બેટા. એટલે ડી બરાબર લખશો શું? એટલે m કોને મળશે? મોટી સંખ્યા. n કોને કરશે? નાની સંખ્યાને. એટલે m માઇનસ n એટલે A25 માઇનસ A15 ને છેદમાં m માઇનસ n એટલે 25 માઇનસ 15.
શું આવશે 25 માઇનસ 15 આ બે જે સંખ્યાઓ છે એ જ લખવામાં આવે છે અહીં કેટલી કિંમત લખી છે 24 તો ડી શોધવાનો છે તો આની જગ્યા શું લખશો 24 25 માંથી 15 જશે તો શું આવશે બેટા 10 એટલે ભાગશો ભાગાકાર કરશો તો શું આવશે 2.4 શું આવશે ભાગાકાર કરશો તો 2.4 આ જવાબ છે તમારો આન્સર છે ચલો આ એક રીતે થયું ચેક કરી લઈશું આન્સર સાચું છે ઓકે 17મું 2.4 યસ રાઈટ છે બેટા ચલો ક્લીન કરું છું એને ના ક્લીન નથી કરતો ચલો બીજી મેથડ થી ગણી દઉં છું હા સોરી સેકન્ડ મેથડ ઓકે A25 શું થાય બેટા A25 માઇનસ A15 બરાબર 24 ઓકે A25 એટલે શું થાય 1 ઓછું A વત્તા 24D બ્રેકેટમાં માઇનસ અહીં બ્રેકેટ લગાવવાની જરૂર નથી જો પ્લસમાં વસ્તુ હોય તો બ્રેકેટ લગાવવાની જરૂર નથી અહીં માઇનસમાં જે લગાવવાની જરૂર હશે A વત્તા 15 છે એટલે શું લખશો 14D બરાબર 24 તો છે જ બેટા 24 હા ચલો જગ્યા થોડી ખૂટે છે એટલે A વત્તા 24D માઇનસ નો A માઇનસ નો 14D ઓકે માઇનસ નો A પ્લસ નો A થી ઉડી ગયું 24D માંથી 14D નીકળી જશે બાદ બાકી થશે જો પ્લસ છે માઇનસ છે તો શું આવશે 10D બરાબર 24 એટલે D બરાબર 24 ના છેદમાં 10 એટલે ઉડી જશે D બરાબર ભાગાકાર કરશો 2.4 એનાથી બી સેમ આન્સર આવતું છે સ્ક્રીનશોટ ફટાફટ લઈ લેજો ઓકે ચલો અહીંથી પહેલા આપણે ફટાફટ ક્લીન કરી દઉં છું બેટા ચલો બે રીતે થઈ ગયા જવાબ ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 18 ક્વેશ્ચન નંબર 18 શું કહે છે બેટા ચક્રી ચતુષ્કોણ ABCD માં ખૂણો 5 A બરાબર ખૂણો 7 C હોય તો A શોધો રાઈટ છે બેટા ચલો તો ક્વેશ્ચન નંબર કયો છે બેટા આ આપણે 18 રાઈટ છે બેટા ચલો ચક્રીય ચતુષ્કોણ કોને કહેવાય છે પહેલા તે સમજવાનો કરીશું ચક્રીય ચતુષ્કોણ એટલે એવું થશે બેટા ચક્રીય ચતુષ્કોણ એટલે વર્તુળની અંદર ચતુષ્કોણ બનતો હોય તો તેને શું કહેવાય છે ચક્રીય ચતુષ્કોણ એટલે ખાસ પહેલા આ ધ્યાન રાખજો A B C D ઓકે એમાં કહે છે બેટા ખૂણો 5A બરાબર ખૂણો 7C હોય તો A શોધો રાઈટ છે બેટા ચલો તો ધ્યાન રાખજો બેટા ચક્રી ચતુષ્કોણના ખૂણાઓ સોરી સામ સામેને 180 થાય છે બેટા ઓકે ચલો તો અહીંથી આપણે ઓહ સોરી યાર ચલો એને રહેવા દઈશું ઓકે તો જો ખૂણો A વત્તા ખૂણો C લખી શકશો આ ખૂણોનો સરવાળો કેટલા થાય બેટા એક જ મિનિટ એટલે આ ખૂણો વત્તા આ ખૂણોનો સરવાળો શું થાય 180 B અને C પણ મળીને કેટલા થાય એ પણ એનો સરવાળો પણ 180 થાય સો ધ્યાન રાખજો ખૂણો A વત્તા ખૂણો C બરાબર શું લખી શકશો 180 થોડોક લાંબો છે એટલે ધ્યાન રાખજો ખૂણો A જો બેટા અહીંથી ખૂણો A બરાબર કેટલું થશે 7 ખૂણો C તો એટલે C શોધવાના નથી ને કયા શોધવાનો છે બેટા A શોધવાનો છે ને તો C બરાબર અહીંયા મૂકી દેજો એક મિનિટ તો આ ખૂણો 5 ખૂણો A આ C ખૂણોને અહીંયા જ રહેવા દો 7 અહીં ગુણાકારમાં છે તો ક્યાં જશે ભાગાકારમાં આ ગુણાકારમાં તો ભાગાકારમાં આવી ગયો એટલે C બરાબર કેટલું મૂકી શકાય આટલું તો ખૂણો A ની જગ્યા એ જ રહેશે બેટા ખૂણો C ની જગ્યા શું મુકાશે 5 ખૂણો A ને છેદમાં 7 બરાબર 180 ઓકે ચોકડી ગુણાકાર કરજો સોરી આ કેમ જતું રહે જો બેટા મેં વારંવાર કીધું છે જો આ સંખ્યા અંશ અને છેદમાં હોય બીજી સંખ્યા નહીં તો એક જ મેથડ ચોકડી ગુણાકાર એટલે 7A શું 7 ખૂણો A વત્તા ખૂણો સોરી 5 ખૂણો A ને છેદમાં 7 બરાબર 180 7 ને 5 12 ખૂણો A બરાબર 180 ને છેદમાં સોરી ગુણ્યા આ અહીંયા છેદમાં છે અહીંયા ગુણાકારમાં થાય ચોકડી ગુણાકાર કરો બરાબર આ 7 ને 5 15 થઈ ગયા 7 ને 5 12 સોરી 12 A બરાબર 180 ગુણ્યા 7 કટ નહીં કરો ચાલશે તો ખૂણો A બરાબર શું આવશે
આ 12 એના છેદમાં જશે એટલે 180 ગુણ્યા 7 એ છેદમાં 12. ઓકે 6 વડે કરો 6 દુ 12 6 તાલી 18 6 તાલી 18 ને 0 બચશે 6 દુ 12 6 તાલી 18 0 2 વડે કરશો તો 15 30 નો અડધો કેટલો થશે બેટા 15 15 સતમ 105 ખૂણો બનશે. સોરી શું બનશે 105 નો ખૂણો બનશે. ખૂણો એ કેટલો બનાવે છે બેટા 105. તો ખૂણો એ ની કિંમત કેટલી આવી ગઈ 105. એટલે આપણે જવાબ અહીંયા તો છે જ નથી, આપણે જોઈ લઈશું, ચેક કરીશું. ખૂણો એ કેટલા છે? ખૂણો એ 105 છે 100%. રાઈટ છે બેટા? ચલો ધ્યાન રાખજો. ચલો એ પણ જોઈ લો. ખૂણો અહીંથી આપણે જવાબ બી ચેક કરી શકશું. જો બેટા આ આવી ગયું, પછીથી ચેક કરી શકશો. હા એટલે મોટું છે એટલે હું કરાવું કે નહીં કરાવું એવું બી લાગે કે વિડીયો વધારે લાંબુ બની જશે ને, તમે જોશો પણ નહીં. હા ઓકે, જો સાચું હોય તો શું થશે? ચલો અહીં ચેક કરી લઈશું. ઓકે 5 ખૂણો એ ની કિંમત કેટલી આવી 105. કેટલો હતું 105. સોરી 105. 5 તો 5 જ છે બેટા. એ ની જગ્યા ખૂણ શું? ઓકે 7 બરાબર ખૂણો સી. તો જોઈએ 7 એકુ 7 3 બચે ને 3 ને 5 35 7 પચમ 35 15 પચમ 75 એટલે ખૂણો સી કેટલા છે બેટા 75 છે. તો જુઓ યસ આવી ગયું 100% સાચું. ખૂણો એ વત્તા ખૂણો સી કેટલો હતો 180. એ 105 છે તો સી કેટલો છે 75 છે. એ બંનેનો સરવાળો 180 થાય છે. લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડ બરાબર થશે 180 ને બરાબર 180. તો યસ સાચું છે. એટલે આપણે કન્ફર્મ એકદમથી થઈ ગયા. યસ સર સાચું જવાબ છે જ. ચલો ક્વેશ્ચન નંબર 19. ખૂબ જ સિમ્પલ ક્વેશ્ચન. પેન ઉચકવાની જરૂર નથી, જવાબ સાચું મળી જાય. કઈ રીતે? શોર્ટકટ છે બેટા એના માટે મારા 8/9 અને આપણને શું પૂછે છે P of A બાર કેટલું થશે. કઈ કરવાની જરૂર નથી, 2 મેથડ હતી એને બી કરાવી દેવા, પણ આ એક મેથડ સહેલામાં સહેલા છે કે સર યસ સર ગુડ, બહુ સુપર રીતે કરાવી દીધું. જો બેટા કુલ સંભાવના 9 છે તો અહીંયા બી કુલ સંભાવના 9 આવશે. આને આમાંથી બાદ કરી લો 8 - 1 એટલે સોરી 9 માંથી 8 જશે 1 એટલે આ એનો સાચો જવાબ. ક્લિયર? શું 1/9. ઓકે બીજી રીતે તો આપણને ખબર છે સર P of A વત્તા P of A બાર બરાબર કુલ કેટલા હોય છે 1. અહીં છે 8/9 વત્તા P of A બરાબર 1. તો P of A બરાબર 1 માઇનસ આ બાજુ જશે 8/9. 9 એકુ ચોકડી ગુણાકાર કરજો. 9 એકુ 9 9 માઇનસ 8/9 9 માંથી 8 જશે 1/9. જો અહીં પણ જવાબ એવી રીતે સેમ જ આવી ગયો એટલે સાચું છે. બીજી રીતે ચેક કરીશું. હજુ એક ત્રીજી રીતે. જો બેટા 2-3 મેથડ કરાવું છું તો વિડીયોને પ્લીઝ લાઈક સબસ્ક્રાઇબ કરજો. જો બેટા આ બંને મળીને કેટલા થવા જોઈએ 1. તો જો P of A વત્તા P of A બાર બરાબર શું થાય 1. તો P A ની કિંમત 8/9 છે વત્તા 1/9 કરશો તો થશે 8 વત્તા 8 ને 1 9 9 ને છેદમાં 9. ચલો અહીં 1 આવશે. 8 વત્તા 1 નીચેનો છેદ સરખું છે તો 8 વત્તા 1 એટલે 9 9 ના છેદમાં 9. આ બાજુ 1 છે, આ બી કટ થઈને 1 આવી ગયો. 1 ઇક્વલ 1 બરાબર થાય છે. લેફ્ટ હેન્ડ ડાબી બાજુ ને જમણી બાજુ સરખું થાય છે એટલે જવાબ સાચું આવશે. સો પ્લીઝ વિડીયોને લાઈક કરજો બેટા. ક્લિયર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે 20મો. ક્વેશ્ચન નંબર 20. ઓકે શું કહે છે? નીચે આપેલી માહિતીમાંથી મધ્યસ્થ વર્ગ શોધો. મધ્યસ્થ વર્ગ મધ્યસ્થ એમ વર્ગ શોધો. વર્ગ શોધવાની છે. અચ્છા મધ્યસ્થ કોને કહેવાય બેટા? જે સૌથી મોટી કિંમત હોય. સૌથી મોટી કિંમત 12 છે 18 છે 20 છે. તો અહીં કેટલું દેખાય છે સર 20. તો મધ્યસ્થ વર્ગ કઈ હશે? 20 અને 30 હશે. બસ એવું લખી દેજો. મધ્યસ્થ વર્ગ કેટલું છે? 20 થી 30. 20 થી 30 એ જવાબ છે બેટા. જોઈ લેવા દો. 20 થી 30 યસ સાચું છે બેટા. કે મધ્ય એટલે સૌથી મોટી આવૃત્તિ કઈ છે? 20 છે એટલે 20 થી 30 એનો જવાબ થઈ જશે મધ્યસ્થ વર્ગ. વર્ગ એટલે આ વર્ગ હોય છે બેટા. આ વર્ગ હોય છે, ધ્યાન રાખજો. 0 થી 10 10 થી 20 આ વર્ગ હોય છે. બસ તો પતી ગયું. ચલો
આપણે ક્વેશ્ચન નંબર 21મું આ બહુ ઈઝી છે બેટા, આ ક્વેશ્ચન કરાવવા જેવું છે જ નહીં. ઓકે, એટલે કરાવવા જેવું છે નહીં. એટલે ક્વેશ્ચન 21 શું છે, તમારે યાદ રાખવા પડશે આ સૂત્રો. આ ચેપ્ટરમાંથી ઓનલી ફોર સૂત્ર વધારે ખાસ ધ્યાન રાખજો, બરાબર. તો શંકુના પાયાનું ક્ષેત્રફળ, જો શંકુના પાયા, શંકુ આવું હોય છે બેટા, ખ્યાલ હશે તમને. તો શંકુના પાયા એટલે કેપ, બર્થડે કેપ નીચેથી કેટલું હોય છે, ગોલ હોય છે, એટલે એને શંકુના પાયાનું ક્ષેત્રફળ, શંકુના પાયાનું ક્ષેત્રફળ આવશે. એટલે શંકુના પાયાનું ક્ષેત્રફળ બરાબર કેટલું આવશે? તો સિમ્પલ છે બેટા, શંકુનું પાયાનું ક્ષેત્રફળ આવશે પાઈ આર નો વર્ગ. કેમ? નીચે શું હોય છે, વર્તુળ જેવું હોય છે, એટલે ધ્યાન રાખજો. તો પાઈ આર વર્ગ આવશે, એટલે સી ઓપ્શન આવશે, એટલું ખાસ ધ્યાન રાખજો. આ સૂત્ર બે છે, એટલે સૂત્ર યાદ હશે, સાચું કરી શકશો. અચ્છા, અર્ધગોળાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ક્વેશ્ચન નંબર 22. ક્વેશ્ચન 22 શું કહે છે? ગોલકનું વક્ર પૃષ્ઠફળ નું ક્ષેત્રફળ, એટલે ક્ષેત્રફળ, પૃષ્ઠફળ એટલે ક્ષેત્રફળ હોય છે, પૃષ્ઠફળ એટલે ક્ષેત્રફળ હોય છે બેટા. તો જો બેટા આનું આવશે બી, આનો શું આવશે બેટા? બી ઓપ્શન આવશે, એટલે પાઈ 2 શું આવશે બેટા? 2 પાઈ આર નો વર્ગ. અર્ધગોળા, અરે ભાઈ આખો ટોટલ ગોળાનો હોય છે બેટા 4 પાઈ આર નો વર્ગ. આખા ગોળાનો શું હોય છે? 4 પાઈ આર નો વર્ગ હોય છે. તો અર્ધગોળા એટલે 2 વડે ભાગશો તો 2 થી 2 ઉડશે, 2 પાઈ આર નો વર્ગ. એટલે આ એના જોડે મેચ થશે, આ આના જોડે મેચ થશે, અને 3 એમાં આવશે જ નહીં. ક્લિયર? ચલો, બરાબર. અર્ધગોળા એટલે ધ્યાન રાખજો, અર્ધગોળા એટલે અડધું. ઓકે, એક મિનિટ, જવાબ તો ચેક કરી લઈશું જ, આપણે જોઈ લઈએ. સી ઓપ્શન છે પહેલાનો, 21મો નો સી છે અને 22મો નો બી છે, એટલે સાચું છે. ચલો 23 અને 24 સમજીને જવાબ ટીક થઈ જશે. ચલો આવું કઈ ગણવાની જરૂર નથી. શું કે છે 23માં? ડાયાગ્રામ આપી છે ઓ એ પી બી, ઓ એ પી બી. આ લંબાઈને એલ કહેવાય, ધ્યાન રાખજો. ચાપની લંબાઈ કહેવાય, અને શું કહેવાય બેટા? ચાપની લંબાઈ. એટલે લંબાઈ એટલે એલ, યાદ રાખજો. આ અહીંથી અહીં આર છે, આર છે, ત્રિજ્યા હોય છે વર્તુળની. આખો વર્તુળ બનાવી દેશો તો આ ત્રિજ્યા જ આવશે. અહીં જે ખૂણો બનતો થીટા. શું કહે છે? વૃત્તાંશ. વૃત્તાંશ એટલે વર્તુળનો ભાગ, એટલે વૃત્તાંશ. મોટા વર્તુળમાંથી કોઈ, જો આવું સમજો, ગોળ કેક છે, કેકમાંથી એક ભાગ જે કટ કરો છો તે વૃત્તાંશ ખવડાવો છો તમારા દોસ્તારને. ઓકે, બર્થડે ના કેક જે ગોળ હોય છે બેટા, એ જે કટ કરીને તમે આવું કટ કરીને જે તમે ખવડાવો છો, કાં તો પિઝાના જે ખવડાવો છો, ખાઓ છો, એ શું જે કટ કરીને ખાઓ છો, સ્લાઇસ જે કટ કરીને ખાઓ છો, એક શું છે? વૃત્તાંશનો એક્ઝામ્પલ છે. વૃત્તાંશ ને અહીં શું પૂછે? લઘુ વૃત્તાંશ. લઘુ એટલે નાનલો, મોટો હોય. જો બેટા આટલો મોટો હોય, સોરી, આ વર્તુળ છે બેટા, આમાંથી તમે જો અહીં કેન્દ્ર છે, અહીંથી આટલો કટ કરીને તમે ખાઓ છો, રાઈટ? કેક ખાઓ છો, કાં તો તમારે પિઝા ખાઓ છો, તો આ શું ખવડાવો છો? વૃત્તાંશ. કઈ વૃત્તાંશ? લઘુ વૃત્તાંશ. કેમ? નાનલો છે એટલે લઘુ વૃત્તાંશ કહેવાશે, મોટો છે તો ગુરુ વૃત્તાંશ. તો શું કે છે? ઓ એ ની પરિમિતિ. ઓકે બેટા, શું પૂછે છે બેટા? પરિમિતિ. પરી એટલે બહાર, પરી એટલે પરિસર એટલે બહાર, મિતિ એટલે માપણ. મિતિ એટલે શું થાય છે બેટા? માપણ, માપણી કરવી. પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો કરી દો એટલે પરિમિતિ કહેવાય. તો જો બેટા આર છે, આ એલ છે, અહીંથી અહીં એલ છે, તો શું થશે? આર વત્તા એલ, એટલે આર મળીને 2r વત્તા એલ. આર મળીને 2r થયા, 2r ને વત્તા એલ. સો એનો જવાબ શું મળશે? અને પરિમિતિ હંમેશા સેન્ટીમીટર મીટરમાં આવશે, સેમીમાં આવશે કા મીટર આવશે, કોઈ દિવસ વર્ગ નહીં આવશે. જો સેમીમાં મીટર છે, સોરી, મીટરનો વર્ગ છે કે સેમીનો વર્ગ હોય તો આ કોને બતાવશે બેટા? ક્ષેત્રફળને. આ શું સૂચવે છે? ક્ષેત્રફળ. જો સેન્ટીમીટર મીટરમાં હોય તો એ શું બતાવશે? પરિમિતિ બતાવશે, કા કોઈ વસ્તુની લંબાઈ બતાવશે. આ ખાસ ધ્યાન રાખજો. તો બેટા એટલે 23મો નો જવાબ શું થશે? સી.
2πr l 2r પ્લસ l પરિમિતિ. ઓકે, ચલો આ એકદમ ક્લિયર થઈ ગયું હશે બેટા. જો r અને l, આ એટલે l લંબાઈ પણ આપી છે, સેમ આમાં પણ આપી છે. તો આમાં શું પૂછે? ક્ષેત્રફળ. ક્ષેત્રફળ હંમેશા શું આવશે? વર્ગમાં. ધ્યાન રાખો. તો અહીં કઈ આપી છે બેટા? ઓકે, મીટર સેન્ટીમીટર કશું નહીં આપી તો છોડી દો, આપણે સમજવાનો પ્રયત્ન કરશું. એક જ મિનિટ રહેવા દઈશું એને. છેલ્લો દાખલો છે. જો ક્ષેત્રફળ શું છે બેટા? જો પાઈ આર થીટા ને 180, પાઈ આર થીટા ને છેદમાં 180. જો બેટા આ કોઈ દિવસ કોઈ વસ્તુનો ક્ષેત્રફળ નથી, આ કોઈ દિવસ કોઈ પણ વસ્તુનું ક્ષેત્રફળ નથી. આ એલ છે, લંબાઈનો સૂત્ર છે બેટા એક. ઓકે, તો આ એને અત્યારે નથી કરાવતો. આ જુઓ એલ અને આર લંબાઈ છે. આ લંબાઈ કેમ આવશે સમજો? મીટરમાં. મીટર લઈ લેજો. આ મીટરમાં, આર એટલે ત્રિજ્યા, લંબાઈ આ કેમાં આવશે બેટા? મીટરમાં. એલ છે તો મીટર, આ ત્રિજ્યા બી કેવી આવશે? મીટર. ઓકે, તો આ બી અહીં એટલે એલ ને મીટર, આર ને પણ મીટર, તો મીટર મળીને મીટરનો વર્ગ. તો આ જ એનો સૂત્ર બનશે. 24નો સૂત્ર શું બનશે બેટા? આ મેચિંગ થશે. કેમ? આમાં વર્ગ કશે બનતું નથી. આર પાઈની કોઈ એકમ હોતી નથી. આર ની શું હોય છે? આર ની ત્રિજ્યા એટલે 1 એકમ હશે, મીટર આવશે, પણ થીટાની બી કોઈ એકમ હોતી નથી 180. આમાં બી વર્ગ આવતું નથી. સમજાય છે? વર્ગ આવતું નથી એટલે ક્ષેત્રફળ તો કોઈ દિવસ બનશે જ નહીં. અહીં જુઓ એલ અને આર પણ મીટરમાં છે, એલ પણ મીટરમાં હોય તો મીટરનો વર્ગ. અને હમણાં સમજાય ક્ષેત્રફળ હંમેશા શું આવશે? મીટરમાં વર્ગ. મીટર એટલે મીટરનો વર્ગ આવશે. તો આ જાણીને સમજીને કેવું લાગ્યું? ને ચેનલ પ્લીઝ લાઈક સબસ્ક્રાઇબ કરજો ને તમારા ફ્રેન્ડને પણ 100% શેર કરજો. ને મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં, નેક્સ્ટ પેપર્સમાં.